અમદાવાદમાં એવું શું છે જે બીજા સિટી પાસે નથી? એ વખતે જે અહેમદ શાહે શહેર બનાવ્યું એ પોર્ટ વિસ્તાર, સાબરમતી નદીની પૂર્વ સાઈડમાં એક કિલ્લો બનાવવામાં આવે ને એની અંદર શહેર વસ્તુ 1400ની સાલમાં બી અમદાવાદીઓનું આર્કિટેક્ચરલ સેન્સ, બિઝનેસ એક્યુમેન, એના કારણે અમદાવાદનો ખૂબ જ ઝડપથી પ્રોગ્રેસ થવા માંડ્યો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદના વારસાની, હિસ્ટ્રીની, અમદાવાદના પ્રોગ્રેસની, કેવી રીતે અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને આ વાતો કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી શેખરભાઈ પટેલ, ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ક્રેડાઈ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ. એટલા માટે મેં કહ્યું કે રિયલ એસ્ટેટની વાત કરવા માટે હી ઇઝ વન ઓફ ધી મોસ્ટ ક્રેડિબલ ફિગર્સ નોટ જસ્ટ ઇન ગુજરાત બટ એટ ઇન્ડિયા લેવલ. 2001માં જ્યારે અર્થક્વેક આવ્યો હતો ત્યારે આખું અમદાવાદ હલી ગયું હતું અને ઘણા બધા બિલ્ડિંગ ડિમોલિશ થઈ ગયા હતા અને લોકોને એવું લાગતું હતું કે આ શહેર હવે ફરી ક્યારે ઊભું થશે. પણ વિધિન 1 યર બધું જે જૂનું હતું, ડિમોલિશ થઈ ગયું હતું, એ બધું તો નીકળી ગયું, પણ એનાથી 5 ગણા સ્પીડથી અમદાવાદનો ગ્રોથ થયો. ઊભું થયું નહીં, ઊભું થઈને દોડવા માંડ્યું, એમ ભાગવા માંડ્યું. હવે 36માં જો અહીંયા ઓલિમ્પિક થવું હોય તો એની માટે અમદાવાદમાં શું ડેવલપમેન્ટ થવું જોઈએ? અમદાવાદ વોઝ અ નેચરલ ચોઇસ ફોર ધી હોસ્ટિંગ સચ અ લાર્જ ગેમ. કેમ કે પહેલાં ઓલિમ્પિક હોસ્ટ કરવા માટે તો પહેલાં તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલિમ્પિકના સિટી જેવું હોવું જોઈએ અને સ્ટેડિયમ્સ હોવા જોઈએ, સ્પોર્ટ્સ ફેસિલિટી હોવી જોઈએ, એક સ્પોર્ટ્સ કલ્ચર બી હોવું જોઈએ. ઓલિમ્પિક જેવી મોટામાં મોટી વર્લ્ડની સ્પોર્ટ્સ ઇવેન્ટ ઇન્ડિયામાં હોસ્ટ કરવામાં આવે તો ઇન્ડિયાના યંગ જનરેશનમાં એક સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ થશે અને હેલ્ધી રહેવું હશે તો સ્પોર્ટ્સ અપનાવવું પડશે. એવા કોઈ મુમેન્ટ્સ આવેલા છે કે જ્યાં તમને પણ એવું લાગતું હોય કે યાર ધીસ ઇઝ વેરી ચેલેન્જિંગ, કે તમને કંઈ ફેલિયર જેવું ફીલ થયું હોય કે ડાઉનફોલ જેવું ફીલ થયું હોય અને પછી હાઉ ડીડ યુ કમ આઉટ ઓફ ઇટ? જીવનમાં છે ને માણસ ફેલિયર ફેસ ના કરી શકે ને તો એને સક્સેસ મળે નહીં. એવું હું મારા 3 દાયકાના એક્સપિરિયન્સમાંથી શીખ્યો છું. મારી લાઈફમાં બી ઘણા બધા એવા કામ હતા જ્યાં મને ફેલ્યોર મળ્યું છે, એવું નથી કે નથી થયું. ઘણા અમદાવાદના જે એ વખતના ઓલ્ડ સિટી હતું એમાં જે પોળ કલ્ચર હતું અને પોળમાં જે રીતના હવેલીઝ બનતી હતી, એ તમે હું જે આર્કિટેક્ચર સેન્સ કહું છું એ વખતની જે હવેલીઝ છે આજે પણ તમે જુઓ તો તમને એક આર્કિટેક્ચર વંડર જ લાગે. રાઈટ. અમદાવાદે એનો વારસો જે છે એ જાળવીને રાખેલો છે. એ તો આપે કહ્યું કે જબ કુત્તે પે સસ્સા આયા તબ અહેમદ શાહને શહેર બસાયા. એને એમ થયું કે જેના સસલા આટલા સાહસિક હોય તેના માણસો કેવા હશે. આર્કિટેક્ચરલ સેન્સ અમદાવાદીઓનું એ એના ઇનહેરન્ટ છે, એના ડીએનએમાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, પૂર્વ અમદાવાદના દિલની વાત એ જે આપણે સિરીઝ કરી રહ્યા છીએ અદાણી રિયાલિટી માટે, એમાં આ એક ખૂબ જ ખાસ એપિસોડ એટલા માટે છે કારણ કે રિયલ એસ્ટેટની વાત કરવા માટે આજે જે આપણા ગેસ્ટ છે એના કરતાં વધારે ક્રેડિબલ ફિગર માત્ર ગુજરાતમાં ને કદાચ ભારતમાં તમને બહુ ઓછા મળશે. યસ મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદના વારસાની, હિસ્ટ્રીની, અમદાવાદના પ્રોગ્રેસની, કેવી રીતે અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અમદાવાદને ફ્યુચરમાં કેવી રીતે જોઈ શકાય અને 3 પેઢી અમદાવાદ સાથે કેવી રીતે કનેક્ટ કરે છે. આ બધી વાતો આજે આપણે ખૂબ જ ડિટેલમાં કરવાના છીએ અને આ વાતો કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી શેખરભાઈ પટેલ, ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ક્રેડાઈ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ. એટલા માટે મેં કહ્યું કે રિયલ એસ્ટેટની વાત કરવા માટે હી ઇઝ વન ઓફ ધી મોસ્ટ ક્રેડિબલ ફિગર્સ નોટ જસ્ટ ઇન ગુજરાત બટ એટ ઇન્ડિયા લેવલ. તો આજે આપણે ઘણું બધું જાણવાના છીએ, ઘણું બધું શીખવાના છીએ. મારે અમદાવાદ વિશે એમની પાસેથી ઘણું બધું જાણવું છે અને ખાસ કરીને રિયલ એસ્ટેટ વિશે ઘણી બધી માહિતી આજે મેળવી છે. તો ચલો શરૂ કરીએ. જય શ્રી ગણેશ. જય ગણેશ. પહેલા તો જયભાઈ, તમારા વિશે જાણીને મને ખાસો આનંદ થયો અને યુ આર જસ્ટ 33 અને જે રીતે આપ અત્યારે પબ્લિક ફિગર બની ગયા છો 33 વર્ષની ઉંમરે, કોંગ્રેચ્યુલેશન ફોર દેટ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અદાણી રિયાલિટી એ આ જે ટોપિક પકડ્યો છે કે અમદાવાદ પૂર્વ, ખાસ કરીને પૂર્વ અમદાવાદ, આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ ટુ અદાણી રિયાલિટી ટીમ. યસ યસ, ડેફિનેટલી, એબ્સોલ્યુટલી. શેખરભાઈ, આપણે વાત અમદાવાદથી જ શરૂઆત કરીએ. અમદાવાદમાં એવું શું છે જે બીજા સિટી પાસે નથી? અમદાવાદમાં દરેક સિટી પાસે કંઈકનું કંઈક હોય છે. એવું નથી કે દરેક સિટીની એક ફ્લેવર અલગ હોય છે. અમદાવાદની એક ફ્લેવર અલગ છે અને અમદાવાદનું એક કલ્ચર અલગ છે. જ્યારે અમદાવાદ આઈ થિંક 900ની સાલમાં અહીંયા એક આશાપલ્લી ભીલ હતા અને એમને એક 15-20 ગામ અમદાવાદમાં આજુબાજુના 15-20 ગામ છે, એ 15-20 ગામના એ પ્રમુખ હતા. એટલે આ એરિયાનું નામ
900ની સાલમાં આશાપલ્લી હતું. બરાબર. અને એ પછીથી કર્ણદેવે આશાપલ્લી ભીલની ને કર્ણદેવની એક નાની વોર થઈ ને એમાં કર્ણદેવ વોર જીત્યા ને પછી એમણે કર્ણાવતી શહેર બનાવ્યું અને 100-150 વર્ષ ચાલ્યું હશે કર્ણાવતી શહેર. સમયમાં કોઈક સમયની થાપટમાં લુપ્ત બી થઈ ગયું. એ પછીથી અહેમદ શાહ બાદશાહ સાબરમતી કિનારે ફરવા નીકળ્યા. એક ફેમસ સ્ટોરી છે. અને એમણે જોયું કે અહીંયા આગળ પેલું એક કહેવત છે ને કે જબ કુત્તે પે સસ્તા આયા તબ અહેમદ શાહને શહેર બસાયા. એટલે એમને એવું લાગ્યું કે ત્યારે અમદાવાદ થયું 1400 અહેમદ શાહે કંઈક 1400ની સેન્ચુરીમાં અમદાવાદની સ્થાપના કરી. એટલે ત્યારથી અમદાવાદ શહેર અમદાવાદ તરીકે ઓળખાય છે. અને અમદાવાદનો જે વિકાસ એ વખતે જે અહેમદ શાહે શહેર બનાવ્યું એ કોટ વિસ્તાર કહેવાય કે પૂર્વ અમદાવાદમાં સાબરમતી નદીની પૂર્વ સાઈડમાં એક કોટ બનાવ્યો છે. એ વખતના ટાઈમનું એ ડેવલપમેન્ટ પેટર્ન હતી કે કિલ્લો બનાવવામાં આવે ને એની અંદર શહેર વસ્તુ હોય. અને અમદાવાદની પ્રજા એ વખતની પણ 1400ની સાલમાં બી એ વખતે બી અમદાવાદીઓનું આર્કિટેક્ચરલ સેન્સ અને બિઝનેસ એક્યુમેન એના કારણે અમદાવાદનો ખૂબ જ ઝડપથી પ્રોગ્રેસ થવા માંડ્યો. રાઈટ. એટલે જે કોટ વિસ્તારમાં અમદાવાદ બનાવવામાં આવેલું હતું કે બનેલું હતું એ ખૂબ જ ઓછા સમયમાં એ જગ્યા ઓછી પડવા માંડી. એટલે કોટ વિસ્તારની બહાર બધું ડેવલપમેન્ટ ચાલુ થયું અને વર્ષો જતાં આજે 18મી સદીમાં તો અમદાવાદમાં જ્યારે ઇન્ડિયામાં ટેક્સટાઇલની જ્યારે અંગ્રેજો આવ્યા અને ટેક્સટાઇલની બધી વાતો ચાલુ થઈને ટેક્સટાઇલ મિલ્સની વાતો ચાલુ થઈ ત્યારે અમદાવાદના જ બિઝનેસમેન એવા હતા કે જે પહેલાં એ લોકોએ એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી. રાઈટ. અને અમદાવાદમાં ટેક્સટાઇલ મિલ ચાલુ થઈ 18મી સદીથી. રાઈટ. અને એક પછી એક ટેક્સટાઇલ મિલ એટલી બધી બની કે આખા ઇન્ડિયામાં મળીને જેટલી ટેક્સટાઇલ મિલ હતી એનાથી વધારે અમદાવાદમાં ટેક્સટાઇલ મિલ હતી. એટલે અમદાવાદ શહેર એ વખતે જેમ લંડનમાં ટેક્સટાઇલ હબ એટલે યુકેમાં ટેક્સટાઇલ હબ માન્ચેસ્ટર હતું એટલે અમદાવાદને બી પછી ઇન્ડિયાનું માન્ચેસ્ટર સિટી તરીકે અમદાવાદ ઓળખાતું થયું. એટલે આઈ થિંક અમદાવાદના લોકોમાં એક ડેવલપમેન્ટ માટેની એક આર્કિટેક્ચરલ સેન્સ માટેની અને એક આગળ વધવાની એક ભૂખ છે અને સાથે સાથે કલ્ચર બી એન્જોય કરે છે. આજની તારીખમાં બી જે 500 વર્ષ જૂનું કલ્ચર કે 1000 વર્ષ જૂનું કલ્ચર તમને અમદાવાદમાં જોવા મળશે. અમદાવાદના જે એ વખતના ઓલ્ડ સિટી હતું એમાં જે પોળ કલ્ચર હતું અને પોળમાં જે બધું જે રીતના હવેલીસ બનતી હતી એ હું જે આર્કિટેક્ચર સેન્સ કહું છું એ વખતની જે હવેલીસ છે આજે પણ તમે જુઓ તો તમને એક આર્કિટેક્ચરલ વંડર જ લાગે. રાઈટ. કેમ કે એ વખતે જ્યારે પ્લાન કર્યું હતું ત્યારે કમ્પ્લીટલી વાસ્તુ અને જે વાસ્તુમાં મેઇન વસ્તુ જોતા હોય છે પંચમહાભૂત એ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખ્યું હતું. પ્લસ એમાં ડ્રેનેજ સિસ્ટમ વોટર સ્ટોરેજ સિસ્ટમ એ બધું ધ્યાન રાખીને એ બધી હવેલીઓ બનાવવામાં આવી હતી કે બધી પોળો બનાવવામાં આવી હતી. આજે બી તમે પોળના મકાનમાં જાઓ તો ત્યાં નીચે એક રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે રેન વોટર માટેનું સ્ટોરેજ માટેની એક ટેન્ક તમને બધા ઘરમાં જોવા મળશે. જે વર્ષો જતા ભારતનું જે રીતે ફાસ્ટ ગ્રોથ થયો એમાં એ નીકળી ગયું પણ દેટ વોટર ઇઝ ધ બેસ્ટ વોટર ફોર ડ્રિંકિંગ એન્ડ ઇરિગેશન ઓલ્સો. રાઈટ. એટલે આ જે સેન્સ હતી એ બહુ સરસ સેન્સ હતી અને છે આજની તારીખ. રાઈટ. એટલે અમદાવાદની એક યુનિકનેસ કહીએ તો અમદાવાદે જે વારસો છે ને એ જાળવ્યો છે. એ તો આપે કહ્યું કે જબ કુત્તે પે સસ્તા આયા તબ અહેમદ શાહને શહેર બસાયા. એમ થયું કે જેના સસલા આટલા સાહસિક હોય તેના માણસો કેવા હશે અને એ વારસો અમદાવાદીઓએ જાળવી રાખ્યો છે. એ જ સાહસિકતા, એ જ ફોરસાઇટેડનેસ, દૂરંદેશી, શહેર પ્રત્યેનો પ્રેમ અને જે રીતે આપણે વાત કહી કે એ સમયનું જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કે એ સમયનું જે આર્કિટેક્ચરલ જે વન્ડર્સ આપણે પોળોમાં ને બધી જગ્યાએ જોવા મળે છે કે એનાથી ભારતે પણ ઘણું બધું શીખ્યું છે અને આમ પણ અમદાવાદે ભારતને ઘણું બધું આપ્યું છે. આવા સરસ લીડર્સ આપેલા છે કે નોટ જસ્ટ નાવ બટ આઝાદીથી લઈને અત્યાર સુધી ઘણા બધા લીડર્સ આપેલા છે. માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ કહેવાતું નોટ જસ્ટ ઇન્ડિયા
તો એ હિસાબથી જોઈએ તો અમદાવાદનું મને એવું લાગે છે યુનિકનેસ એ છે કે અમદાવાદે એનો વારસો જે છે એ જાળવીને રાખેલો છે. ચોક્કસ. તમે હું જે શબ્દો નહોતો પકડી શકતો એ શબ્દો આપે પકડાય. શેખરભાઈ, તમે અગર આપણે જો ગણેશ હાઉસિંગની હિસ્ટ્રી જોઈએ, જર્ની જોઈએ, તો યુ આર ધ સેકન્ડ જનરેશન, રાઈટ? મારે જર્ની આખી જાણવી છે અને લોકો સુધી પહોંચાડવી છે કે હાઉ ડીડ ગણેશ હાઉસિંગ બીકમ વન ઓફ ધી લાર્જેસ્ટ ડેવલપર્સ નોટ જસ્ટ ઇન અમદાવાદ બટ ઇન ગુજરાત. અગર તમે જર્ની મને બ્રીફલી કહી શકો ને પછી તમારી પણ જર્ની મને જણાવો. હા, એટલે આઈ થિંક ગણેશ હાઉસિંગ 60s એટલે માય ફાધર વોઝ અ ફાર્મર. રાઈટ. એ ખેડૂત પણ હતા અને એમની એક નાની રેસ્ટોરન્ટ હતી જ્યાં ફાફડા જલેબીની દુકાન હોય ગામની બાળે. એટલે રાત્રે રેસ્ટોરન્ટ ઉપર કામ કરતા અને સવારે રેસ્ટોરન્ટ પર કામ કરતા અને રાત્રે ખેતરમાં કામ કરતા. પણ ત્યાંથી એમને એક અમદાવાદી નેચર અને અમદાવાદનું જે કલ્ચર છે કે ભાઈ જીસ છે કે ગમે તેમ કરીને ગ્રોથ કરવો છે, પ્રોગ્રેસ કરવો છે. ઈ સ્ટાર્ટેડ ઈ જર્ની, એક બિઝનેસ જર્ની ચાલુ કરી, અલગ અલગ બિઝનેસ ટ્રાય કર્યા અને એમાંથી પછી છેલ્લે એક સિમેન્ટ બિઝનેસ અને સિમેન્ટ બિઝનેસમાંથી રિયલ એસ્ટેટ. એટલે 68માં ગણેશ હાઉસિંગની સ્થાપના થઈ. ગોવિંદભાઈ સી પટેલે સ્થાપના કરી અને પછી ગણેશ હાઉસિંગનો ડે બાય ડે જે ગ્રોથ થયો છે એ થયો છે. અને 92માં આઈ જોઈન ધ બિઝનેસ ને પછી એમની લીગસીને જેટલી આગળ લઈ જઈ શકાય રાઈટ એટલું લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જ્યારે આપણે અમદાવાદ, ઇન્ડિયા અને એનું રિયલ એસ્ટેટ અને એની વાત કરતા હોઈએ ત્યારે મને નથી લાગતું કે ગણેશ હાઉસિંગનું બહુ ડિટેલમાં, પણ આ બેઝિક સ્ટોરી છે ગણેશ હાઉસિંગને. અને મારી કોઈ સ્ટોરી જ નથી. આઈ એમ બ્લેસ્ડ કે હું ગોવિંદભાઈના ત્યાં જન્મ્યો, સેકન્ડ જનરેશન છું અને કાઇન્ડ ઓફ તમે કહી શકો કે બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂન. એટલે જે નોર્મલ લોકોની જર્ની હોય છે એ મારી જર્ની છે. કોલેજમાંથી પાસ આઉટ કરીને પછી ગણેશ હાઉસિંગ જોઈન કર્યું ને અત્યારે કંપનીનો ગ્રોથ કરવામાં પ્રયત્ન કરી. રાઈટ. યુ મેક ઇટ સાઉન્ડ વેરી ઇઝી, શેખરભાઈ. યુ મેક ઇટ સાઉન્ડ સો સિમ્પલ. મતલબ ધેટ્સ ઓફ કોર્સ યોર મોડેસ્ટી. સિમ્પલ, વી મેક ઇટ કોમ્પ્લિકેટેડ. ના, ફોર શ્યોર. પણ તમને પણ 3 દાયકા થઈ ગયા બિઝનેસમાં, રાઈટ? લોકો યુઝ્યુઅલી સક્સેસ જ જોતા હોય, રાઈટ? ઓફકોર્સ કે જે તમારા ફાધરે શરૂઆત કરી અને જે લેવલ પર કંપનીને લાવીને જ્યારે તમારા હાથમાં સોંપી અને ત્યાર પછી જે ગ્રોથ થયો છે, દેટ ઇઝ ઓલ્સો ફિનોમિનલ. તો આ 3 દાયકાની જર્નીમાં બહારથી લોકો મોટાભાગે સક્સેસ જ જોતા હશે. મારે એ જાણવું છે, એઝ એન ઓન્ટરપ્રિનર આઈ વોન્ટ ટુ લર્ન ધીસ ફ્રોમ યુ, કે એવા કોઈ મુમેન્ટ્સ આવેલા છે કે જ્યાં તમને પણ એવું લાગતું હોય કે યાર ધીસ ઇઝ વેરી ચેલેન્જિંગ, કે તમને કંઈ ફેલિયર જેવું ફીલ થયું હોય કે ડાઉનફોલ જેવું ફીલ થયું હોય અને પછી હાઉ ડીડ યુ કમ આઉટ ઓફ ઇટ? જીવનમાં છે ને માણસ ફેલિયર ફેસ ના કરી શકે ને તો એને સક્સેસ મળે નહીં. એવું હું મારા 3 દાયકાના એક્સપિરિયન્સમાંથી શીખ્યો છું. અને કોઈ પણ કામ તમે કરો કે કોઈ પણ ચેલેન્જ ઉપાડો તો જ એમાં તમે સક્સેસ કે ફેલ્યોર જાઓ. જો તમે અને જનરલી સેકન્ડ જનરેશન, ખાસ કરીને જે બી સેકન્ડ જનરેશન કે થર્ડ જનરેશન આ સાંભળતી હશે એને કહેવું છે કે ભાઈ સેકન્ડ જનરેશનને ડર લાગતો હોય છે કે મારી ફર્સ્ટ જનરેશને આટલું બધું કર્યું છે, હવે હું કંઈક એવું કરી નાખીશ ને જેમાં ફેલ જઈશ તો લોકો શું કહેશે. એ ડરથી સેકન્ડ જનરેશન કે થર્ડ જનરેશન ડિસિઝન લેતા અટકાય છે, કોઈ પણ નવું કામ કરતા અટકાય છે કે ગભરાય છે કે ભાઈ. એટલે જ તમે જોશો તો વર્લ્ડ ઓવર એક રેશિયો છે, ડેટા છે કે થર્ડ જનરેશન એટલો બધો ગ્રોથ નથી કરી શકતી. કદાચ સેકન્ડ જનરેશન કરે, ફર્સ્ટ જનરેશન, થર્ડ જનરેશન ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે જે કહે છે ને કે બિઝનેસ ગ્રુપ 500 વર્ષ સર્વાઈવ થયા હોય એવા ખૂબ ઓછા હોય છે, રાઈટ? પણ એનું રીઝન આ છે, રાઈટ? એટલે ખાસ કરીને સેકન્ડ જનરેશનને થર્ડ જનરેશનને કેવું છે કે ફેલ્યોરથી ડરી અને તમે કોઈ કામ જ ના કરો તો તમને સક્સેસ કે ફેલ્યોરનો કોઈ અનુભવ જ નહીં થાય, રાઈટ? એટલે મારી લાઈફમાં બી ઘણા બધા એવા કામ હતા જ્યાં મને ફેલ્યોર મળ્યું છે. એવું નથી કે નથી થયું. ઘણા પ્રોજેક્ટ ફેલ થયા હોય પછી એની પાછળ પણ તમારે લાગેલા રહેવું પડે. તો કામ કર્યા કરવાનું છે. આપણી ગીતામાં બહુ સરસ રીતે એને કહ્યું છે અને એ શ્લોક છે, આમ તો બહુ પ્રચલિત છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પણ એનો અર્થ હું એવી રીતે કાઢું છું કે તમે કામ કર્યા કરો.
સંસ્કૃતનું એ ટ્રાન્સલેશન કરે તો માં ફલે શું કદાચન, એટલે ફળની ચિંતા ના કરશો એવો થાય છે. પણ હું એમ કહું કે ફળની ચિંતા ના કરશો મીન્સ ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ ઇન ઇંગ્લિશ ઓર ઇન સિમ્પલ લેંગ્વેજ, કે યુ ડુ યોર વર્ક, રાઈટ, અને રિઝલ્ટ આવશે જ્યારે આવવાનું હશે ત્યારે આવશે. પોઝિટિવ આવશે, નેગેટિવ આવશે, એક્સેપ્ટ કરો ગ્રેસફુલી. રાઈટ, એટલે વેરી વેલ સેડ. ફેલ થાવ એ ડરથી કામ ના કરો, એ વસ્તુ ખોટી છે મારા હિસાબે. એટલે ફેલ્યોર તો ઉપરથી તમારા માટે વધારે લર્નિંગ આપે છે. જો તમે ફેલ નહીં થાવ તો શીખશો નહીં. રાઈટ, એટલે પહેલાં તો હું કોઈ પણ સેકન્ડ જનરેશન મારી પાસે આવે છે કે કોઈ પણ યંગસ્ટર આવે છે, હું એને એમ કહું છું કે તું 5 વસ્તુ કર ને એમાંથી 3માં ફેલ થઈને આવ, પછી હું તને શીખવાડીશ. બરાબર. કારણ કે એમાં જે શીખવા મળશે એ તમને કદાચ બીજે ક્યાંય શીખવા કોઈ નહીં શીખવાડે. બહુ સાચી વાત છે. રાઈટ, રાઈટ. તમારું બાળપણ કેવું હતું શેખરભાઈ? મને તમારા બાળપણમાં તમે અમદાવાદને કેવી રીતે જોયેલું છે? જૂની યાદો. બાળપણથી પહેલાંથી જ પપ્પા રિયલ એસ્ટેટમાં હતા, એટલે અમદાવાદનો ગ્રોથ અને અમદાવાદ કઈ રીતે આગળ વધી રહ્યું છે એના વિશેના જ અમે લોકો ઘરમાં ઓબ્વિયસલી જ ડિસ્કશન ચાલતા હોય, રાઈટ, કે અમદાવાદ કઈ પેટર્નમાં આગળ વધી રહ્યું છે. એટલે પહેલાંથી જ હું અમદાવાદનું ડેવલપમેન્ટ અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, એમાં બિલ્ડિંગ્સ કેવી રીતે બને છે, કયો વિસ્તાર કઈ બાજુ કેમ ગ્રોથ થઈ રહ્યો છે, એ બધા ડિસ્કશનોની વચ્ચે જ હું મોટો થયેલો છું બાળપણમાં. અને પ્લસ નોર્મલ સ્કૂલિંગ ને બધું તો નોર્મલ, એવું કંઈ હતું નહીં કે સેકન્ડ જનરેશન હતું એટલે બહુ હાઈ એન્ડ સ્કૂલમાં જવાનું, બહુ હાઈ એન્ડ રીતે રહેવાનું. અમને પપ્પાએ બહુ જ સરળ રીતે અને ગ્રાઉન્ડેડ રહી અને જીવનમાં આગળ વધવાનું, એ અમને પહેલી શીખ એમની પાસેથી મળી હતી. અને આઈ એમ થેન્કફુલ ટુ માય ફાધર કે એમને આ રીતે અમને ગ્રો કર્યા છે. રાઈટ. અને અમદાવાદ વિશે વાત કરું તો નાનો હતો ત્યારથી જ જે શહેરમાં તમે, દરેક વ્યક્તિ માટે એવું હોય છે કે જે શહેરમાં જે વ્યક્તિ જન્મે છે ને એ શહેરના લોકોને મળતા રહેતા હોય છે, આજુબાજુના, એ ગામ હોય કે પછી એ શહેર હોય, એની સાથે લગાવ એને વધારે હોય છે. વર્લ્ડ ઓવર બી આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ દરેક વ્યક્તિ માટે શું હોય કે પહેલા પોતાનો વિસ્તાર હોય, કે હું નવરંગપુરા વિસ્તારમાં રહું છું, કે હું આ તો મારો વિસ્તાર સરસ છે, મારું શહેર સરસ છે, મારું રાજ્ય સરસ છે, મારો દેશ સરસ છે, અને પછી દુનિયા છે. રાઈટ. એટલે એવું જ લગભગ દરેક વ્યક્તિ સાથે થતું હોય છે, જે મારી સાથે. રાઈટ, રાઈટ. ના, તમે બહુ સાચી વાત કીધી કે તમારી જે જગ્યા જ્યાં તમારો જન્મ થયો છે, જ્યાં તમે મોટા થયા છો, ઘણીવાર માણસને, મતલબ આ મારી સાથે થાય છે, હું મારી જન્મભૂમિમાં જાઉં તો કદાચ હું સૂતો હોય કે આંખમાં પટ્ટી બાંધેલી, હું કહી દઉં કે નાવ વે વેન્ટેડ સ્મેલથી, એટલે ત્યાંની હવાને હું ઓળખું છું. એ રીતે માણસ જ્યાં એમનો જન્મ થયો, એનો ઉછેર થયો, એની સાથે એક અલગ લાગણી અને પ્રેમ લઈને આગળ વધતા હોય છે. તમારો અમદાવાદ પ્રત્યેનો જે પ્રેમ છે એ બહુ એવિડન્ટ છે. આ સરસ મજાની બુક જે બનાવેલી છે, મારું અમદાવાદ, બહુ ડિટેલમાં અમદાવાદની હિસ્ટ્રી, કલ્ચર, ગ્રોથ, વારસો, હેરિટેજ, વર્લ્ડ હેરિટેજ સિટી શું કામ છે, એનું જૂનું સ્ટ્રક્ચર, એના મેપ્સ, લગભગ અમદાવાદને જાણવું હોય તો આ બુક કરતાં સારી કોઈ બુક બીજી ન હોઈ શકે. હું ઓડિયન્સ માટે જરા કાઢીને બતાવું એકવાર. મારું અમદાવાદ કરીને આ બુક અમને બનાવેલી છે, કોફી ટેબલ બુક છે. શેખરભાઈ, ઇટ્સ અ બ્યુટીફુલ બુક. મતલબ એવું કંઈ જ નથી જે અમદાવાદ વિશે કોઈએ જાણવું જોઈએ આ બુકમાં ન હોય. રાઈટ. તો કેવી રીતે વિચાર આવ્યો આ બનાવવાનો અને શું છે આનો પર્પઝ? એટલે ઘણા વર્ષોથી એક મગજમાં ખંતિલ મારો મિત્ર છે, એ બહુ જ મારે ને ખંતિલને ઘણા વખતથી, એનો પણ અમદાવાદ, એ છે બરોડાનો, પણ એને બી અમદાવાદ બહુ વર્ષથી આવીને વસી ગયો છે. અને મારે ને એને અમદાવાદ વિશે ઘણી બધી વાતો થતી હતી, અમદાવાદનું કલ્ચર, અમદાવાદની હિસ્ટ્રી, અમદાવાદનો બિઝનેસ. અને એ વાતોમાં જ અમે લોકોએ ઘણીવાર કોઈક વાર એવી પણ આવી હશે કે જેમાં એમ થયું કે ભાઈ આપણે આ બધી વાતો કરીએ છીએ, પણ આનું ડોક્યુમેન્ટેશન શું, કે આ લોકો સુધી પહોંચાડવું હોય તો કઈ રીતે પહોંચાડી શકાય. અને એમાંથી જ એક આઈડિયા જન્મ્યો કે ભાઈ એક આપણે કોફી ટેબલ બુક બનાવીએ કે જેની અંદર આપણે અમદાવાદનું ગ્રોથ પેટર્ન, એનું, એટલે, અને બિંગ અ રિયલ એસ્ટેટ પર્સન, કે અમદાવાદની એનો એરિયા કઈ રીતે વધ્યો, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે થયું, એમાં સ્યુરેજ સિસ્ટમ કઈ રીતે થઈ, વોટર સિસ્ટમ કઈ રીતે થઈ, એ બધું જ કવર થવું જોઈએ. આમાં શું છે કે અલગ અલગ બુકમાં અલગ અલગ અભિગમથી અમે લોકોએ એવો અભિગમ રાખ્યો કે અમદાવાદનું જોગ્રાફિકલ ડેવલપમેન્ટ સાથે સાથે બિઝનેસ ડેવલપમેન્ટ સાથે સાથે નોલેજ
નું ડેવલપમેન્ટ અને કયા લોકોએ અમદાવાદ શહેર માટે કોન્ટ્રીબ્યુટ કર્યું. અમે બધા લોકોને તો આમાં નથી સમાવી શક્યા, પણ જે 5-7 મોટા લીડર્સ છે કે પોલિટિકલ લીડર્સ છે કે બિઝનેસ લીડર્સ છે, ત્યાંથી એક તો પહેલાં હિસ્ટ્રીથી શરૂઆત કરી છે, પછી લીડર્સ છે, અને પછીથી અમદાવાદનું કલ્ચર, અમદાવાદમાં ટેક્સટાઇલ વિશેની મેં આપને વાત કરી કે અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે, ટીપી સ્કીમ્સ, ગવર્મેન્ટ જ્યારે ટીપી સ્કીમ્સ લઈને ટીપી સ્કીમ લેડ જે ડેવલપમેન્ટ થયું અમદાવાદનું અને ગુજરાતના બીજા શહેરોનું, એ ઇન્ડિયામાં હમણાં જ્યારે આપણે વાત કરતા હતા કે ઇન્ડિયાના બીજા શહેરોમાં એટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી જેટલું અમદાવાદમાં છે, ટ્રાફિક જામના ઇસ્યુઝ ને બધા બીજા શહેરોમાં. પણ ગુજરાતમાં 76માં ટીપી એક્ટ આવ્યો અને ટીપી એક્ટની અંદર ટીપી સ્કીમ્સ એટલે વેલ પ્લાન સિટીઝ બન્યા. એટલે એની અંદર રોડ, રસ્તા, એ સિવાય કોમન પ્લોટ્સ છે કે ગાર્ડન્સ છે કે એ બધાનું પ્લાનિંગ ટીપી સ્કીમની અંદર થતું હોય. અને એના કારણે ગુજરાતના શહેરો અને ખાસ કરીને અમદાવાદનો બહુ સરસ રીતે વિકાસ થયો. એટલે એ અમદાવાદનો આજનો જે વિકાસ, અને આપણે વાતો કરીએ છીએ કે બીજા શહેરો કરતાં અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે સારું છે, એ ખાસ કરીને આ ટીપી સ્કીમ્સ, ટીપી એક્ટને આભારી છે. એટલે ગુજરાત સરકારે 76માં જેણે પણ આ વસ્તુ વિચારી હશે, બહુ સરસ એનો વિચાર થયો અને અમલ થયો. પણ આના બીજ ક્યારે રોપાય? રાઈટ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે, રાઈટ, કેમ કે અમદાવાદ, તમે સમજો કે અમદાવાદમાં પહેલાથી જ મેં શરૂઆત કરી ત્યારે જ કહ્યું કે અમદાવાદમાં એક આર્કિટેક્ચરલ સેન્સ અમદાવાદીઓમાં એ એના ઇનહેરન્ટ છે, એના ડીએનએમાં. ત્યારે ભારતમાં કોઈ વિચાર કરતું નહોતું કે કોઈ યુનિવર્સિટી બનાવવા માટે કે એના માટે કે કોઈ ઘર બનાવવા માટે ફોરેનથી આર્કિટેક્ટ આવે કે ત્યાંથી. ત્યારે અમદાવાદના બિઝનેસમેન, જે લોકોએ અમદાવાદ માટે ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું છે, એટલે એ વખતે તમે જુઓ તો વિક્રમ સારાભાઈ અને કસ્તુરભાઈ લાલભાઈ 60sમાં, એ લોકોએ આજની તારીખમાં અમદાવાદમાં જે હજુ બીજા 500 વર્ષ સુધી જેનું નામ રહેશે આઈ એમ અમદાવાદ, કે 500 હજારો વર્ષ સુધી રહેશે, આઈ એમ અમદાવાદ છે, એનઆઈડી છે, એવા ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ, ઇસરો છે, PRL છે, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ એ લોકોએ બનાવ્યા. અને એના પ્લાનિંગ માટે એવું અહીંયા અમદાવાદમાં એવું નહોતું કે ગુજરાતમાં કે ઇન્ડિયામાં આર્કિટેક્ટ્સ નહોતા, પણ એક એમને એવો વિચાર હતો કે એક એવું સ્ટ્રક્ચર બનાવવું છે, કે એવી ઇન્સ્ટિટ્યૂટ બનાવવી છે કે જેની અંદર વાઇબ્રેશન્સ હોય અને જેનું પ્લાનિંગ અલગ રીતે થયેલું હોય. એટલે એ વખતે એ લોકોએ વિદેશથી જે આ લુઈ કાન ને એ છે આર્કિટેક્ટને એમને હાયર કર્યા, ફ્રેન્ચ આર્કિટેક્ટ્સને બોલાવેલા. આઈ થિંક ફ્રેન્ચ આર્કિટેક્ટ લુચિયન આઈ થિંક ડિઝાઇન્ડ આઈ એમ અમદાવાદ. રાઈટ. એટલે એ બધા આર્કિટેક્ટ્સ અહીંયા આવ્યા અને અમદાવાદની અંદર, અને જે આજે આઈઆઈએમ અમદાવાદ જોઈએ છે કે એનઆઈડી જોઈએ છે, આજે પણ તમને એવું લાગે કે આ સ્ટ્રક્ચર ક્યારે જૂનું જ નહીં થાય, આ બિલ્ડિંગ ક્યારે ટાઈમલેસ સ્ટ્રક્ચર છે. અને એ વખતે સેપ્ટની બી સ્થાપના કરી આજ લોકોએ. અને સેપ્ટ યુનિવર્સિટી એવી વસ્તુ છે કે જેણે અમદાવાદના ઘણા બધા આર્કિટેક્ટ્સ આપ્યા. અને અત્યારે આમ જોવો તો ઇન્ડિયાનું આર્કિટેક્ચરલ હબ એ અમદાવાદ છે. રાઈટ. એટલે અમદાવાદનું જે ડેવલપમેન્ટ ને આર્કિટેક્ચરલ સેન્સ છે એ બધામાંથી આ બહાર આવ્યું છે, જે ટીપી સ્કીમ ને બધું. કેમ કે અમદાવાદમાં પોતાની પાસે જ આર્કિટેક્ટ્સ એટલા બધા હતા, પોતાની પાસે ડિઝાઇન સેન્સ એટલી બધી હતી કે એ વખતે પોલિટિકલ કેપિટલ ગુજરાતનું અમદાવાદ હતું. અને મને એક્ઝેક્ટ હિસ્ટ્રી નથી ખબર, પણ આમાંના જ કોઈક સારા આર્કિટેક્ટ કે સારા ટાઉન પ્લાનરે આ વસ્તુનો સુઝાવ આપ્યો હશે ટીપી એક્ટનો, અને ટીપી સ્કીમ બની હશે. એટલે આજે છે ને બેઝિક તો અમદાવાદના નેચરમાંથી જ આવ્યું છે. અને અત્યારે હું તમને કહી શકું કે આ ટીપી એક્ટ આપણો એટલો સક્સેસફુલ છે કે બીજા બધા સ્ટેટ આનું કોપી કરી રહ્યા છે, અને 6-7 સ્ટેટમાં આનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે. અને અત્યારે હવે ભારત સરકાર એવું વિચારી રહી છે કે દરેક સ્ટેટમાં ટીપી એક્ટ હોવો જોઈએ અને ટીપી સ્કીમ્સ રિલેટેડ લેડ ડેવલપમેન્ટ થવું જોઈએ, તો જેના કારણે ભવિષ્યમાં શહેરોનો વિકાસ સારો થાય. 2036માં આપણે બધા એક્સપેક્ટ કરીએ છીએ કે કદાચ ઓલિમ્પિક્સ અમદાવાદમાં થાય.
અમદાવાદનો વિકાસ નો ડાઉટ બહુ જ સારો થયો છે. છેલ્લા 10-15 વર્ષમાં એક્સેપ્શનલ ગ્રોથ કહી શકાય કે સિટીનો થયો છે, અને સિટી ઇઝ બિંગ પ્લાન્ડ ફોર ધ ફ્યુચર. આપણે છેલ્લા 10 વર્ષમાં જોતા આવ્યા છે કે આજથી 2-5 વર્ષ પછીનું પ્લાનિંગ આપણને અત્યારે જોવા મળતું હોય. લોંગ ટર્મ પ્લાનિંગ તો લીડર્સ કરતા જ હશે ફોર શ્યોર, કદાચ આપણી નજર સામે કે આપણા નોલેજમાં ન હોય. હવે 36માં જો અહીંયા ઓલિમ્પિક થવું હોય તો એની માટે અમદાવાદમાં શું ડેવલપમેન્ટ થવું જોઈએ, અને આપણે એ ડિરેક્શનમાં કેટલા ફાસ્ટ જઈ રહ્યા છીએ? હાઉ ફાર આર વી ફ્રોમ બિંગ ઓલિમ્પિક રેડી? એટલે 2036નું ઓલિમ્પિક અમદાવાદમાં કરવું એનું બીજ રોપાયું હશે મારા ખ્યાલથી આજથી 5 વર્ષ પહેલા. એટલે આજે આપણે 2025માં જ્યારે આ બધું સરફેસ થયું છે ત્યારે વાતો કરીએ છીએ. રાઈટ. પણ આઈ થિંક 2020માં આપણા પ્રધાનમંત્રી શ્રીને કેમ કે વર્ષોથી એમનો એક લગાવ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો, ઓલિમ્પિક કરતાં બી વર્ષોથી જ્યારે ચીફ મિનિસ્ટર બી હતા ત્યારે આપના ખ્યાલ હોય તો ખેલો ગુજરાત ને ઘણી બધી સ્પોર્ટ્સ, એટલે એમનો સ્પોર્ટ્સ માટેનો એક લગાવ ખૂબ જ છે. યોગા જે છે, યોગ જે છે, યોગને આજે એમને વિશ્વ ફલક ઉપર મૂકી દીધું છે. 100%. એટલે એ વર્ષો પહેલા એમના મગજમાં હતું જ કે ભાઈ ઇન્ડિયામાં સ્પોર્ટ્સનો વિકાસ કઈ રીતે થાય અને સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય. એટલે એ ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમનાથી જે સ્ટેટ લેવલે થઈ શકતું હતું એ એમણે કામ કર્યું હતું. એ પછી જ્યારે સેન્ટ્રલમાં ગયા એટલે હું તો કહું છું 2020 નહીં પણ 2014થી જ ઓલિમ્પિકના બીજ એમના મગજમાં રોપાયા છે. જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછીથી સ્પોર્ટ્સ પાછળ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ, અલગ અલગ સ્ટેટમાં શું કામ થવું જોઈએ એના પાછળ એ પોતે પોતાનો એક ડેડિકેટેડ ટાઈમ આપે છે. અને એના 2014 પછી તમે જોશો તો ઇન્ડિયામાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ જ વધારે વિકાસ થયો છે. અને ઓલિમ્પિક ઇઝ ધ એપિક ઓફ સ્પોર્ટ્સ. એટલે એક એમણે એવું ડ્રીમ જોયું કે ભાઈ એક ઓલિમ્પિક જેવી મોટામાં મોટી વર્લ્ડની સ્પોર્ટ્સ ઇવેન્ટ ઇન્ડિયામાં હોસ્ટ કરવામાં આવે તો ઇન્ડિયાના યંગ જનરેશનમાં એક સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ થશે. અને ઇન્ડિયા એ જેટલું યંગ ઇન્ડિયા છે પણ હેલ્ધી ઇન્ડિયા રહેવું બી એટલું જ જરૂરી છે. એટલે હેલ્ધી રહેવું હશે તો સ્પોર્ટ્સ અપનાવવું પડશે. એટલે એના માટેનું એક આ એમનું એક એપિક વસ્તુ વિચારી કે 2036માં ઓલિમ્પિક, એટલે જે અવેલેબલ હતું તો કે 2036 અવેલેબલ છે, હવે નેક્સ્ટ ઓલિમ્પિક ક્યારે થઈ શકે અને આપણે ક્યારે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી શકીએ. તો 2036નું ઓલિમ્પિક ડ્રીમ પીએમથી સ્ટાર્ટ થયું. પીએમએ ડ્રીમ નક્કી કર્યું. મિટિંગો ચાલુ થઈ હશે 5-1 વર્ષ પહેલાથી, ક્યાં થવું જોઈએ ઓલિમ્પિક. બિંગ ફ્રોમ ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરમાં એમણે મેક્સિમમ સમય કામ કરેલું છે. એટલે એમને ખબર છે કે અમદાવાદની તાસીર શું છે, અમદાવાદીઓ આને કઈ રીતે અપનાવશે, અને સ્ટેટ ગવર્મેન્ટ અને ઓથોરિટી લોકો કઈ રીતે આમાં ઓલિમ્પિક હોસ્ટ કરવી એ નાનું કામ છે નહીં. એટલે ભારતમાં ઘણી જગ્યાએ અત્યારે વાતો થતી હોય છે, ક્રિટિસાઇઝ બી થતું હોય છે, કેમ અમદાવાદમાં ઓલિમ્પિક, કેમ બોમ્બેમાં કેમ નહીં, દિલ્હીમાં કેમ નહીં, કે બીજા મોટા શહેરોમાં કેમ નહીં, ને અમદાવાદમાં કેમ ઓલિમ્પિક. મોદી સાહેબ ગુજરાતના છે એટલે અહીંયા અમદાવાદમાં ઓલિમ્પિક થઈ રહ્યું છે, અમદાવાદને પ્રમોટ કરી રહ્યા છે. પણ મારા ખ્યાલથી હું સમજુ છું ત્યાં સુધી એવું નથી. કેમ કે પોતે જે જોગ્રાફીને સમજે છે, જ્યાંના લોકોને સમજે છે, અમદાવાદનું નેચર સમજે છે, કે અમદાવાદ આને કેટલું ઇઝીલી એક્સેપ્ટ કરી લેશે એ સમજે છે. એના કારણે મારા ખ્યાલથી એમને અમદાવાદ ઉપર ચોઈસ ઉતારી છે. બાકી એવા ઘણા બધા પ્રોજેક્ટ છે જેમને બીજા બધા શહેરોમાં કર્યા છે ઇન્ડિયાના. કેમ એ બધા પ્રોજેક્ટ, જો એવું જ હોય તો કેમ એ બધા પ્રોજેક્ટ અમદાવાદમાં ના કરે? એટલે આઈ થિંક અમદાવાદ વોઝ અ નેચરલ ચોઇસ ફોર ધી હોસ્ટિંગ સચ અ લાર્જ ગેમ. હવે ઓલિમ્પિક 2036 માટે અત્યારે આપણે બીડ કરી રહ્યા છીએ, પણ 2020થી ગુજરાત સરકાર એ પણ આની અંદર ખૂબ જ પ્રયત્નો અને તૈયારી કરવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, સ્ટેડિયમ. કેમ કે પહેલાં ઓલિમ્પિક હોસ્ટ કરવા માટે તો પહેલાં તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલિમ્પિકના સિટી જેવું હોવું જોઈએ. એટલે અને સ્ટેડિયમ્સ હોવા જોઈએ, સ્પોર્ટ્સ ફેસિલિટી હોવી જોઈએ, એક સ્પોર્ટ્સ કલ્ચર બી હોવું જોઈએ, અને ઘણી બધી વસ્તુઓની રિક્વાયરમેન્ટ હોય છે.
એ બધી સરકાર લેવલે તો અત્યારે ડેડિકેટેડ ટીમ ઓલિમ્પિક માટે કામ કરી રહી છે અને ઓલિમ્પિક આવતા પહેલાં આટલી મોટી ગેમનો એક્સપિરિયન્સ થાય એટલા માટે આપણે ગુજરાત સરકારે બીડ કર્યું હતું કે પોલીસ અને ફાયર નું વર્લ્ડ ગેમ્સ એ ગુજરાતમાં એ બીડ કર્યું હતું અને 29 માટે એનું હોસ્ટ કરવાનું આપણને અપ્રુવલ મળી ગઈ છે. એટલે ગુજરાત અમદાવાદમાં એ ગેમ્સ એટલે વર્લ્ડ લેવલની પહેલું એ ઓર્ગેનાઇઝ થશે 29માં રાઈટ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ. આપણે કોમનવેલ્થ ગેમ માટે બી બીડ કરી રહ્યા છે અને મોસ્ટ પ્રોબેબલી આપણું ફાઇનલ બી છે એટલે 2030માં આપણે આ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરીશું. એટલે આ બધા આયોજનોથી આપણે ઓલિમ્પિક માટેની તૈયારીનો ભાગરૂપ આ બધા આયોજન છે. અને અમદાવાદે એક તો અમદાવાદના નેચરમાં છે કે કોઈ પણ વસ્તુ અમદાવાદ બહુ રેઝિલિયન્ટ શહેર છે અને અમદાવાદીઓ નો નેચર બી બહુ જ રેઝિલિયન્ટ છે. કોઈ બી નવી વસ્તુ સાથે તરત એડોપ્ટ થઈ જવું એ આપણો નેચર છે અહીંયા અમદાવાદનો. એટલે તમે 2001ની હું વાત કરું કે 2001માં જ્યારે અર્થક્વેક આવ્યો હતો ત્યારે આખું અમદાવાદ હલી ગયું હતું અને ઘણા બધા બિલ્ડિંગ ડિમોલિશ થઈ ગયા હતા અને લોકોને એવું લાગતું હતું કે આ શહેર હવે ફરી ક્યારે ઊભું થશે, કે મોરલી આટલું બધું ડાઉન થઈ ગયું છે. એ 3 દિવસ તમે અમદાવાદ શહેરમાં ફર્યા હોય તો તમને લાગે કે આ શહેર હવે આ શહેર ઊભું નહીં થઈ શકે. પણ વિધિન 1 year બધું જે જૂનું હતું ડિમોલિશ થઈ ગયું હતું એ બધું તો નીકળી ગયું, પણ એનાથી 5 ગણા સ્પીડથી અમદાવાદનો ગ્રોથ થયો. એટલે ઊભું થયું નહીં, ઊભું થઈને દોડવા માંડ્યું, ભાગવા માંડ્યું. એટલે અમદાવાદનો આ નેચર છે અને નેચર એ જ વખતે પ્રધાનમંત્રી અહીંયા મુખ્યમંત્રી હતા એટલે આ નેચર એમણે જોયેલું છે. અહીંયા આગળ એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ આવ્યો હતો, આખા સિટીમાં વોટર લોગિંગ હતું અને શહેરે એને 3 દિવસમાં જ એ વસ્તુ ભૂલીને કે ભાઈ આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરવું. એટલે અર્થક્વેક આવ્યો તો અર્થક્વેકનું સોલ્યુશન કઈ રીતે કરવું છે ને ભવિષ્યમાં આપણને તકલીફ ના પડે એવું. એવી જ રીતે વોટર લોગિંગ થયું તો એનું સોલ્યુશન. અને પાસ્ટમાં બી આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ અને અનુભવમાંથી અમદાવાદ હિસ્ટ્રીમાં બી આપ જોશો તો પાસ થઈ ચૂકેલું છે. એટલે એ જે રેઝિલિયન્ટ નેચર છે અને નવું એડોપ્ટ કરવાનું એક નેચર છે એના કારણે જ આપણા ત્યાં વર્લ્ડ ઓલિમ્પિક થવાનું છે એવું હું માનીને ચાલુ છું. બરાબર. અત્યારે ક્વેશ્ચન માર્ક છે, ઘણા બધા લોકો ડિબેટ કરતા હોય છે ઓલિમ્પિક મળે ના મળે, બહુ બધી કોમ્પિટિશન હોય. પણ એકવાર આપણે નક્કી કર્યું છે અને આપણે તૈયારી કરીએ છીએ, ગુજરાત તૈયારી કરી રહ્યું છે, ભારત તૈયારી કરી રહ્યું છે ઓલિમ્પિકની, તો આઈ થિંક મળી જ જશે ઓલિમ્પિક. રાઈટ. એ પણ એક રિસ્ક ટેકિંગ એબિલિટી પીએમ સાહેબની અને સિટીની પણ છે કે આપણે તૈયારીઓ કરીએ છીએ અને આ તૈયારીઓ કદાચ 2 દાયકાઓ સુધી ચાલે. 2020થી જો તૈયારીઓ શરૂઆત થઈ હોય તો આ 15 વર્ષની તૈયારીઓ છે, ત્યાર પછી કદાચ ન પણ મળે. એમાં કેવું છે કે એમાં મને એવું લાગે છે કે બહુ કોન્શિયસ કોલ છે. અચ્છા. કોન્શિયસ કોલ એટલા માટે કહીશ કે ભાઈ ઓલિમ્પિક સપોઝ 1% ના મળ્યું, હું એવું માનું છું 99% મળી જશે, 1% ના મળ્યું પણ એક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો થઈ જશે, કલ્ચર ડેવલપ થશે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે. આજે અમદાવાદ કે ગુજરાત કે ઇન્ડિયાની અંદર સ્પોર્ટ્સ માટે જે આજે લોકોને ઉત્સાહ છે, એ જાગૃતિ છે સ્પોર્ટ્સ માટેની, જે પહેલા ક્યારેય નહોતી. આજે છેલ્લા 15-20 વર્ષમાં તમે યંગસ્ટર્સને આજે જુઓ, આજે એ લોકો આજે દરેક યંગસ્ટર્સ કોઈકનું કોઈક સ્પોર્ટ્સ રમી રહ્યું છે. રાઈટ. અને એવું નથી કે ખાલી ક્રિકેટ રમ્યું, ક્રિકેટ તો બધા જ રમે છે. રાઈટ. ક્રિકેટ આપણા માટે એક રિલિજિયન છે અને એમાં કશું ખોટું પણ નથી. પણ ક્રિકેટની સાથે સાથે આજે કેટલા બધા નવા સ્પોર્ટ્સ ઉભરીને આવી રહ્યા છે અને યંગસ્ટર્સ બધા જ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ થાય છે. અને ઘણા બધા સ્પોર્ટ્સમાં આપણે સારા સ્પોર્ટ્સ પર્સન આપણા ત્યાંથી પેદા બી થઈ રહ્યા છે. તો આઈ થિંક એક કલ્ચર તો ઊભું થઈ જશે અને આ એટેમ્પ્ટ કરવો ને એ જ મારા માટે સક્સેસ છે. જે ઓલિમ્પિક માટે આપણે એટેમ્પ્ટ કરીએ છીએ ને એ જ આપણી સક્સેસ. વેરી વેલ સેડ.
બિગ વન. શેખરભાઈ, હું પાછો અમદાવાદ પર આવું. હજી આપણે અમદાવાદ વિશે ઘણી બધી વાતો કરવાની છે, પણ સિન્સ આઈ એમ સિટિંગ વિથ ક્રેડાઈ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ, તો મારે થોડી ઇન્ડસ્ટ્રી લેવલની વાતો પણ કરવી છે. ઓપોર્ચ્યુનિટી બહુ ઓછા લોકોને, CNBCને પણ કદાચ રેરલી મળતી હશે. નિખિલ કામતે મુકેશભાઈ માટે કહેલું એવી રીતે કે કદાચ આ રૂમમાં કે ગુજરાતમાં કોઈને ખબર હોય કે રિયલ એસ્ટેટમાં 5-10 વર્ષ પછી શું થવાનું છે, તો ઇટ્સ પ્રોબેબલી યુ. તો થોડી મારે ઇન્ડસ્ટ્રી લેવલ પર વાત કરવી છે કે ભારતમાં રિયલ એસ્ટેટનો ગ્રોથ લાસ્ટ 20 યર્સમાં તો ફિનોમિનલ, મિલેનિયમ પછી જે ભારતમાં ગ્રોથ થયો છે રિયલ એસ્ટેટનો, ખૂબ જ સારો છે. ફ્યુચર કેવું દેખાય છે? ઘણા બધા ક્વેશ્ચન્સ છે કે મોટા સિટીઝમાં એવું લાગે છે કે માલ બની રહ્યો છે પણ વેચાતું નથી, જે બહુ મોટા સિટીઝ છે એમાં. અને પ્લસ કે હવે ધીરે ધીરે લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે Tier 2 ટાઉન્સ તરફ, કારણ કે ધ બિગ સિટીઝ આર ગેટિંગ ક્લોગ્ડ. સો હાઉ ડુ યુ સી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ એટ ઇન્ડિયા લેવલ ઇન ઇન્ડિયા? ઓવરઓલ રિયલ એસ્ટેટનો ગ્રોથની આપણે વાત કરીએ ને તો ઇન્ડિયાના ગ્રોથની સાથે, કેમ કે રિયલ એસ્ટેટનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે ઇન્ડિયાના 100%, ગ્રોથ સાથે, right. કાં તો ઇન્ડિયાનું બંને વાઇસ વર્સા છે, રાઈટ. બરોબર. તો આપણે જે ભારતનો ગ્રોથ 2020 પછી ફિનોમિનલ ગ્રોથ છે, રાઈટ, એની સાથે સાથે રિયલ એસ્ટેટનો Right. 2020 પછી ફિનોમિનલ ગ્રોથ. રાઈટ. 2012માં મને એક નંબર એવું યાદ છે કે રિયલ એસ્ટેટ ભારતના જીડીપીમાં રિયલ એસ્ટેટનો શેર લગભગ 2% જેટલો હતો. અને 2012થી રિયલ એસ્ટેટ અત્યારે 2025 ચાલી રહ્યું છે, એટલે લાસ્ટ 13 વર્ષમાં 15% CAGR થી ગ્રોથ કરી રહ્યું છે રિયલ એસ્ટેટ. એટલે ઇન્ડિયા જ્યારે 6-7%નો ભારતનો જીડીપી ગ્રો કરે છે અને રિયલ એસ્ટેટ 15%થી ગ્રો કરે, એટલે ડે બાય ડે રિયલ એસ્ટેટનો શેર ઇન્ડિયાના જીડીપીમાં વધતો જાય છે. લાસ્ટ યર 2023-24માં 8% શેર હતો અને 24-25 જે આ ક્લોઝ થયું યર 3 મહિના પહેલા, રિયલ એસ્ટેટ હેઝ રીચ ટુ 8.4% શેર ઇન જીડીપી. એટલે ભારતનો જે $4 ટ્રિલિયન આજે ઇકોનોમી છે, $4 ટ્રિલિયન ઇકોનોમીમાં રિયલ એસ્ટેટનો શેર 8.4% છે. એટલે લગભગ 35-40 બિલિયન ડોલર કહી શકાય, $35 બિલિયન રાઈટ. જેટલો રિયલ એસ્ટેટનો શેર છે. હવે જે રીતે આપણે આજે વિકસિત ભારતની વાત કરી રહ્યા છીએ અને જે એક પ્રધાનમંત્રીએ સપનું આપ્યું છે ભારતને, એક રોડમેપ આપ્યો છે કે વિકસિત ભારત 2047, એમને હું થોડોક પાસ્ટમાં ફરી જઈશ કે 2017-18માં પ્રધાનમંત્રી એવું કહ્યું હતું કે ભાઈ આપણે 2025માં $5 ટ્રિલિયન ઇકોનોમી બનીશું. મને યાદ છે એ વખતે લગભગ દરેક મીડિયા, લગભગ દરેક ઇકોનોમિસ્ટ અને વર્લ્ડના સારા ઇકોનોમિસ્ટ એવી વાતો કરતા હતા કે ભારત આટલું જલ્દી $5 ટ્રિલિયન ઇકોનોમી કઈ રીતે બની શકે. રાઈટ. આ એક સપનું છે ને આ શક્ય નથી. આ બોલવા માટે બરોબર છે પણ એચીવ કરવું ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. રાઈટ. બધા અલગ અલગ કેલ્ક્યુલેશન બતાડતા હતા, આંકડા બતાડતા હતા, બધું જ બતાડતા હતા. આજે આપણે 2025માં બેઠા છીએ, ભારતની ઇકોનોમી $4 ટ્રિલિયન ઓલરેડી થઈ ગઈ છે અને એમાં પણ આપણે વર્લ્ડમાં મોટામાં મોટી ક્રાઇસિસ ફેસ કરી કોરોનાની, યસ, જે 1.5 વર્ષ સુધી વર્લ્ડની દરેક ઇકોનોમી એમાં શ્રિંક થઈ. જે રાઈટ. જનરલી ઇકોનોમી 1%, 2%, 5%, 10%થી ગ્રો થતી હોય, રાઈટ, એ 1.5 વર્ષમાં આપણી બી ઇકોનોમી 20%, આપણો બી જીડીપી 20% શ્રિંક થયો હતો. ત્યાંથી આપણે પાછો જમ્પ માર્યો અને આપણે $4 ટ્રિલિયન પહોંચ્યા. એટલે જો એ કોરોના યર ના હોત તો લગભગ આજે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી. રાઈટ. એટલે એક સપનું આપવું અને એક રોડમેપ બતાડવો પ્રજાને, અને ભારતની પ્રજા એનું જે એક ધગસ છે અને જેને બિઝનેસ માઇન્ડ છે, કે જેને મહેનતુ પ્રજા છે અને હોશિયાર પ્રજા છે. દુનિયાના બીજા દેશો કરતા હું એવું માનું છું કે ભારતની પ્રજા હોશિયાર અને વધારે મહેનતુ છે. પણ ઘણા લોકો એક્સેપ્ટ નથી કરતા, પણ હું તો કરું છું. એટલે એ જે છે ને, એ આજે આપણે $4 ટ્રિલિયન બેઠા છીએ. હવે જે વિકસિત ભારતની વાત છે, એટલે મેં આ વસ્તુ એટલા માટે કહી કે જે પાસ્ટમાં જે ડ્રીમ જોયું હતું એ આજે અચીવ થયું. એટલે ફ્યુચરનું જે ડ્રીમ જોયું છે 2047માં ઇન્ડિયા $30 ટ્રિલિયન ઇકોનોમી બનશે,
તો મને એમાં કોઈ ડાઉટ નથી. હમ. કેમ કે એક વખત તમારા એક સુપ્રીમ લીડર એટલે એક પ્રાઇમ મિનિસ્ટર અને જે નરેન્દ્રભાઈ મોદી, જે પ્રજાના સૌથી આજ સુધી મારા ખ્યાલથી લોકપ્રિય નેતા હશે, રાઈટ. એમણે જે સપનું આપ્યું છે, આજે હું જોઈ રહ્યો છું, હું અલગ અલગ શહેરોમાં જઉં છું ક્રેડાઈ પ્રેસિડેન્ટ તરીકે, અલગ અલગ સ્ટેટમાં જઉં છું, ત્યાં આગળ જે ચર્ચા થાય છે એ વિકસિત ભારતની થાય છે અત્યારે આખા દેશમાં. અને બધા જ નાના સિટી એસોસિએશનથી લઈ કે ઇન્ડસ્ટ્રી એસોસિએશન, રિયલ એસ્ટેટ એસોસિએશન, એ લોકો અત્યારે કયા વ્હાઇટ પેપર બનાવી રહ્યા છે, શેના ઉપર રિસર્ચ કરે, તો 2047માં અમારી ઇન્ડસ્ટ્રી ક્યાં હશે, 2047માં પહોંચવા માટે વિકસિત ભારતમાં અમારે શું કરવું જોઈએ. રાઈટ. એવી જ રીતે કોર્પોરેશન, અમદાવાદ કોર્પોરેશન એક વિઝન બનાવી રહ્યું છે કે દરેક કોર્પોરેશન વિઝન બનાવી રહ્યું છે 2047, એવી રીતે દરેક સ્ટેટ બનાવી રહ્યા છે. એટલે એક જે લાર્જ પિક્ચર આવ્યું પ્રધાનમંત્રી પાસેથી, એ પિક્ચર હવે દરેક જણ પોતાની રીતે તૈયાર કરવું જોઈએ કે પોતાની ઇન્ડસ્ટ્રી ક્યાં જશે, પોતાનું શહેર ક્યાં જશે, પોતાનું સ્ટેટ ક્યાં જશે. એટલે જ્યારે બધા જ આ વિઝનની પાછળ આખો દેશ લાગી ગયો છે, એટલે એને સક્સેસ થયા વગર છૂટકો જ સાચી નથી. વાત. 2047માં ભારત વિકસિત ભારત થવાનું જ છે. કદાચ વહેલું થઈ જાય તો નવાઈ નહીં. અને $30 ટ્રિલિયન ઇકોનોમી ટચ કરવાનું જ છે. હવે આવે છે રિયલ એસ્ટેટની વાત. એટલે ભારતનું ઇકોનોમી એ બેઝ છે રિયલ એસ્ટેટના ગ્રોથ માટે. 100%. કેમ કે જ્યારે તમે ઇકોનોમીની વાત કરો, ભારતના જીડીપીની વાત કરો, એની સાથે પર કેપિટા ઇન્કમ સંકળાયેલી. એટલે પર કેપિટા ઇન્કમ એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો વ્યક્તિ દીઠ આવક, વાર્ષિક આવક, રાઈટ. એને પર કેપિટા ઇન્કમ કહે છે. અને એ ભારતમાં વધી રહી છે ધીમે ધીમે. અત્યારે આપણે લગભગ $2600 થી $2800 વચ્ચે આજના દિવસે આપણી પર કેપિટા ઇન્કમ છે ઇન્ડિયાની, વિચ ઇઝ અ હેલ્ધી પર કેપિટા ઇન્કમ એઝ ધી વર્લ્ડ ઇકોનોમિસ્ટ. જ્યારે પણ કોઈ પણ કન્ટ્રીની પર કેપિટા ઇન્કમ $2200-2300 થી વધારે થાય છે, ત્યારે એ કન્ટ્રી ગ્રોથ પેટર્નમાં. રાઈટ. એટલે આપણે અત્યારે ગ્રોથ પેટર્નમાં છે. તમે હોકી જાણતા હોય, હોકીની ગેમ જો કોઈને ખબર હોય તો ઇકોનોમીમાં એક હોકી સ્ટિક ઇફેક્ટ એવી એક ટર્મિનોલોજી છે. એમાં કન્ટ્રીનો ગ્રોથ એટલે જ્યારે $2000 પર કેપિટા ઇન્કમથી નીચે હોય ત્યારે એક ડ્રિબલિંગ પીરિયડ તરીકે, હોકીમાં પેલું ડ્રિબલિંગ કરીને બોલ આગળ લઈ જવાની વાત હોય, એટલે ડ્રિબલિંગ પીરિયડ હોય છે. પછી $2200-2300 ક્રોસ કરે એટલે એક નેક્સ્ટ ફેસ આવે છે. અને $2400 ક્રોસ કરે એટલે એના પછીનો એક ફેસ આવે છે, જે અત્યારે આપણે વર્ટિકલ કર્વમાં આપણી ઇકોનોમી, એટલે અત્યારે આપણે ફાસ્ટ ગ્રોથમાં ચાલી રહ્યા છે. બરાબર. એટલે આવતા 20 વર્ષમાં ભારતનો ગ્રોથ થવાનો જ છે, જે વિચ ઇઝ ગિવન. જે રીતે આપણા ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ થઈ ગયું છે, જે રીતે ઇન્ડસ્ટ્રી સેટ થઈ ગઈ છે, અને છેલ્લા 5 વર્ષમાં તમે જોયું હશે કોરોનાના સમયમાં ઘણા બધા મોટા કન્ટ્રીઝ, ઘણા બધા ડેવલપ કન્ટ્રીઝ પોતાની ઇકોનોમી કંટ્રોલ ના કરી શક્યા, પણ ભારતે બહુ સરસ રીતે કંટ્રોલ કરી. ભારતના લોકોએ બહુ સરસ રીતે કંટ્રોલ કરી, અને આપણી લીડરશીપે પણ સરસ રીતે કંટ્રોલ કરી. તો જે રીતે આપણે ગ્રોથ કરી રહ્યા છીએ, $30 ટ્રિલિયન ઇકોનોમી થવાના છે. રિયલ એસ્ટેટ આજે જે 35-40 બિલિયન ડોલરનું છે, જ્યારે ઇન્ડિયા $30 ટ્રિલિયન હશે. આજે જે 8.4% જીડીપીમાં શેર છે રિયલ એસ્ટેટનો, જે દર વર્ષે વધી રહ્યો છે. આઈ એક્સપેક્ટ કે એ વખતે અત્યારે વર્લ્ડમાં જ્યાં ડેવલપ કન્ટ્રીઝ છે, ડેવલપ કન્ટ્રીઝના જીડીપીમાં રિયલ એસ્ટેટનો શેર લગભગ 15% ±3% હોય છે. અને જે રીતે ઇન્ડિયા પણ એ જ પેટર્નમાં આગળ વધી રહ્યું છે. એટલે રિયલ એસ્ટેટનો શેર બી 15+3% હશે. એટલે રિયલ એસ્ટેટ ઇટસેલ્ફ become a $5 trillion real estate sector in India in 2047. એટલે પોટેન્શિયલ ખૂબ જ છે. પાસ્ટમાં તો જે થયું છે, ડેવલપ થયું છે છેલ્લા 10 વર્ષમાં, 20 વર્ષમાં, પણ આ ગ્રોથ કન્ટિન્યુ રહેવાનું. કેમ કે રિયલ એસ્ટેટ એક એવું સેક્ટર છે કે જે 2021 પછીથી ઘણા બધા લોકોને બી ખબર પડી છે કે ભાઈ આ મારું એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે ઇન્વેસ્ટમેન્ટને હું એન્જોય બી કરી શકું છું,
રાઈટ એમાં મારા સેફ્ટી સિક્યોરિટી બી છે. રાઈટ કોરોના આવ્યો ત્યારે કોરોનામાં જે એસેટ ક્લાસ, મેઇન 3 એસેટ ક્લાસ છે કે ગોલ્ડ છે, કેપિટલ માર્કેટ્સ, કેપિટલ માર્કેટ છે અને રિયલ એસ્ટેટ. બરાબર. તો કેપિટલ માર્કેટ અને ગોલ્ડ તો એટલું કામમાં આવ્યું કે ના આવ્યું ખબર નથી, પણ ઘર કામમાં આવ્યું, રિયલ એસ્ટેટ કામમાં આવ્યું. રાઈટ. એટલે રિયલ એસ્ટેટની અહેમિયત, આમે ભારત પહેલાથી રિયલ એસ્ટેટની અહેમિયત સમજે છે. આજે પણ તમે જુઓ તો તમારું જે એસેટ ક્લાસ છે એમાં 50%થી વધારે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં હોય છે અને બાકીના 50%માં ગોલ્ડ છે, કેપિટલ માર્કેટ છે કે બોન્ડ્સ છે કે બધું બાકીના 50%માં હોય છે. એટલે સેક્ટરનો ગ્રોથ પાસ્ટમાં ખૂબ સારો થયેલો છે અને ફ્યુચરમાં સારો થવાનો જ છે અને થઈ રહ્યો છે. અને જે રીતે અત્યારે ઓવરઓલ ઇન્ડિયામાં ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, તમારી વાત 100% સાચી છે કે અત્યાર સુધી ફોકસ એવું હતું કે અત્યાર સુધી નહીં પણ 10 વર્ષ પહેલા કે 10 મોટા શહેરોનો વિકાસ ખૂબ થતો હતો અને પછી એની આજુબાજુમાં થોડું ડેવલપમેન્ટ થતું હતું ને બીજા શહેરો પાછળ ફોકસ ઓછું હતું. પણ હવે એવું છે કે ઇન્ડિયામાં તમે, હમણાં જ હું એક લોજિક બનાવતો હતો કે ઇન્ડિયામાં 28 સ્ટેટ અને 6 યુનિયન ટેરેટરીઝ, એટલે 34, લગભગ મારા નંબર સાચો હશે પણ એકાદ આગળ પાછળ, 36 કેપિટલ સિટીઝ છે. 36 સ્ટેટ છે, 36 કેપિટલ સિટીઝ છે અને લગભગ મોટા ભાગના સ્ટેટ એવા છે કે જ્યાં એક કેપિટલ સિટી હોય ને એક ફાઇનાન્શિયલ સિટી હોય. અને ગુજરાત જેવા જે સ્ટેટ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ત્યાં 5 સિટી એવા છે કે જે ગ્રો કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરત છે, બરોડા છે, રાજકોટ છે, ભાવનગર છે, જામનગર છે. આ બધા શહેરો ખૂબ સારી રીતે ગ્રોથ કરી રહ્યા છે. એટલે લગભગ 100 શહેરો એવા છે ઇન્ડિયામાં જે ખૂબ સારી રીતે ગ્રો કરી રહ્યા છે. અને આ 100 શહેરોનો વિકાસ, જે અર્બન ડેવલપમેન્ટ થવાનું છે, આ 100 શહેરોનો સારામાં સારી રીતે વિકાસ થશે. એક બોમ્બે કે દિલ્હી કે ચેન્નઈ, એ 5 શહેરોનો જ વિકાસ નહીં પણ આ 100 શહેરોનો સારી રીતે વિકાસ થશે. અને ત્યાં ક્યાંક એક લિમિટેશન બી આવી ગયું છે આ મોટા શહેરોમાં. એટલે પણ ત્યાં રીડેવલપમેન્ટ થશે. જે ન્યૂ વે ઓફ ડેવલપમેન્ટ ઓર ન્યૂ વે ઓફ ગ્રોથ ઓફ ઓલરેડી એક્ઝિસ્ટિંગ લાર્જ સિટી ઇઝ રીડેવલપમેન્ટ. એટલે ત્યાં સરકાર પણ વિચારી રહી છે કે રીડેવલપમેન્ટ કઈ રીતે થાય. એના જે જૂના માર્કેટ્સ હતા, સપોઝ અમદાવાદમાં એક્ઝામ્પલ આપું તો અમદાવાદનું જૂનું માર્કેટ એટલે માણેક ચોક હતું અને માણેક ચોકની આજુબાજુમાં જે રીતે આખો બિઝનેસ હબ તરીકે ડેવલપ થયો, તો માણેક ચોક વિસ્તારને કઈ રીતે બિઝનેસ હબ તરીકે રીડેવલપ કરવું, એવું એક સરકાર વિચારી રહી છે. કે એટલે આ બધા જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ડેવલપ સિટી છે ત્યાં રીડેવલપમેન્ટ થશે અને જે નવા શહેરો છે ત્યાં નવું ડેવલપમેન્ટ આવશે. એટલે ડેવલપમેન્ટ, કેમ કે જે તમારી ઇકોનોમી ગ્રો કરી રહી છે એટલે એની સાથે સાથે તમારી ઇન્કમ વધે છે, પર કેપિટા ઇન્કમની જે મેં વાત કરી. એટલે પર કેપિટા ઇન્કમ વધે છે એટલે તમારો બાઇંગ પાવર વધે છે. એટલે બાઇંગ પાવર વધે છે એટલે તમારી પાસે આજે એક્સ્ટ્રા પૈસા છે, કંઈક તમારે રોટી કપડા સિવાયની વસ્તુ માટેના પૈસા છે. પહેલી વસ્તુ રોટી કપડા હોય છે, એ સિવાય પછી મકાન, લક્ઝરી, આ તે માટે ના તમારી પાસે પૈસા છે તો એ તમે સ્પેન્ડ કરવાના છો, એ ઇન્વેસ્ટ કરવાના છો, સ્પેન્ડ કરવાના છો. એટલે આ બધી વસ્તુઓનો વિકાસ જે છે નેચરલ જ વિકાસ થવાનો હોય. રિયલ એસ્ટેટનો બી નેચરલ વિકાસ થશે, એન્ટરટેનમેન્ટનો બી નેચરલ વિકાસ થશે. આજે અત્યારે આ બધા આપણે નવી ટેકનોલોજીસ જોઈ રહ્યા છે, એનો પણ એટલો જ વિકાસ થવાનો છે. આજથી 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા કોઈ પોડકાસ્ટ વિશે સાંભળ્યું નહીં હોય. આવી રીતે પોડકાસ્ટ થતા હશે અને આવી રીતે પોડકાસ્ટ થશે. પણ અત્યારે ઇટ્સ ટ્રેન્ડિંગમાં છે પોડકાસ્ટ. અને પોડકાસ્ટથી ઘણું બધું લોકો શીખી રહ્યા છે જે પહેલા શીખવા નહોતું મળતું. અને હવે તો લર્નિંગ માટે મારા ખ્યાલથી પોડકાસ્ટ યુઝ થાય છે. એટલે નવું વસ્તુઓ થતી રહે છે. અને રિયલ એસ્ટેટમાં પણ આ જ વસ્તુના કારણે એનો વિકાસ થવાનો છે. ઓવરઓલ
મારા હિસાબે અત્યારે ભારત બહુ સ્વીટ સ્પોટ પર છે અને આવતા 10 વર્ષ તો ખાસ જેને પણ બિઝનેસ કરવો છે કે જેને પણ વિકાસ કરવો છે એ જો મન લગાવી બુદ્ધિથી અને મહેનતથી કામ કરશે તો આવતા 10 વર્ષમાં એનો 100% વિકાસ થશે. Right. No, I really like the positive outlook that you have about everything that is related to India, not just real estate. એટલે રિયલ એસ્ટેટ પહેલાં પણ એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરીકે કે મતલબ યુ કેન નોટ ગો રોંગ વિથ રિયલ એસ્ટેટ. એક એવી રિયલ એસ્ટેટની છાપ હતી અને હજી પણ છે ને આઈ થિંક હજી આગળ જતાં પણ રહેશે જ ફોર શ્યોર. પાછા આપણે અમદાવાદ તરફ આવીએ. શેખરભાઈ, અગર તમે જોયું તો રિયલ એસ્ટેટમાં પણ દેર ઇઝ અ સિગ્નિફિકન્ટ ગ્રોથ અને ઇન્ડક્શન ઓફ ન્યૂ ફોર્મેટ્સ, રાઈટ? તો ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ જે આપણે કહીએ એ એક નવું ફોર્મેટ છે જે રિયલ એસ્ટેટનું હમણાં રિસન્ટલી આપણે ભારતમાં પણ ઇન્ટિગ્રેટ કર્યું છે અને તમે પણ ઇન્ટિગ્રેટેડ શું કે ટાઉનશીપ્સ આપણે બનાવ્યા છે. જ્યારે બહાર જોઈએ ત્યારે આ કોન્સેપ્ટ બહુ સારી રીતે પ્રચલિત છે અને બહુ સારી રીતે એસ્ટાબ્લિશ છે. સિંગાપોર, ઇવન યુકેમાં 9 Elmsનું જે એ લોકોએ આખું બનાવેલું છે ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ, કે એમાં બધું જ હોય. એક વ્યક્તિને જીવન જીવવા માટેની જેટલી જરૂર હોય એ ટાઉનશીપમાં એને બધું જ મળી રહે. પછી એક્સ્ટ્રા માટે એને કદાચ બહાર જવું હોય તો જઈ શકે, બટ એવું કાંઈ ન હોય કે જેમને રેગ્યુલર જીવનમાં જરૂરી હોય એની ટાઉનશીપમાં ન હોય. તો આ કોન્સેપ્ટને તમે અમદાવાદમાં કેવી રીતે જોવો છો? આમ જુઓ તો ટાઉનશીપ આવ્યું ક્યાંથી? ટાઉનમાંથી. રાઈટ. એટલે ટાઉન જ્યારે બી ડેવલપમેન્ટ ચાલુ થયું, વિકાસની ગતિ જ્યારે બી ચાલુ થઈ હશે ત્યારે ટાઉન એક ડેવલપ થાય. ટાઉનમાં જે જરૂરી વસ્તુઓ હોય કે ભાઈ રહેવા માટેના ઘર, શોપિંગ માટેની દુકાનો, એન્ટરટેનમેન્ટ માટે જે તે સમયે જે તે વસ્તુ હશે. રાઈટ. આજે મલ્ટીપ્લેક્સ છે, સ્પોર્ટ્સ છે. 200 વર્ષ પહેલા કે 500 વર્ષ પહેલા અલગ કંઈક હશે. એ વખતે બી તમે દુનિયામાં અલગ અલગ જગ્યાએ વાત કરો તો અલગ અલગ રીતે એન્ટરટેનમેન્ટની અલગ અલગ વસ્તુઓ હોય છે. એટલે કોઈ પણ શહેરનો વિકાસ કરવા માટે એક એજ્યુકેશન જોઈએ, એક હોસ્પિટલ અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એન્ટરટેનમેન્ટ જોઈએ, હાઉસિંગ જોઈએ અને કમર્શિયલ સ્પેસ જોઈએ. આ 5 વસ્તુઓ છે જે બેઝિક છે અને એ 5 વસ્તુઓની અરાઉન્ડમાં જ બધું ડેવલપમેન્ટ થતું હોય છે. આજે અમદાવાદનો જે બી વિકાસ થયો કે અમદાવાદની ડેવલપમેન્ટ પેટર્નની બી આપણે વાત કરીએ જ્યારે ટાઉનશીપની વાત પર આવીશું, પણ પહેલાં મારે અમદાવાદના ડેવલપમેન્ટ પેટર્નની વાત કરવી છે કે અમદાવાદ જ્યારે ઓલ્ડ સિટી, આજે આપણું જે ફોર્ટ સિટી કહીએ છીએ આપણે, એ ફોર્ટ સિટીની બહાર જે ડેવલપમેન્ટ ચાલુ થયું તો અમદાવાદમાં પછી પૂર્વ અમદાવાદનું ખાસું બધું ડેવલપમેન્ટ થયું. એ વખતે પશ્ચિમ અમદાવાદમાં ડેવલપમેન્ટ નહોતું. પછી એક વખત એક ગ્રોથ એટલો આવ્યો કે પશ્ચિમમાં ડેવલપમેન્ટ મૂવ થવાનું ચાલુ થયું. રાઈટ. અને પશ્ચિમમાં તમે જોશો તો બેલ્ટ વાઇઝ, અને જ્યારે પણ પૂર્વ અમદાવાદની અંદર બી જોશો તો પૂર્વ અમદાવાદમાં વર્ષ મને ખબર નથી પણ ગાંધી રોડ વોઝ ધ મેઇન સ્ટ્રીટ અને ગાંધી રોડ બિઝનેસ સ્ટ્રીટ હતી. એની આજુબાજુમાં બધું રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ અને બીજું બધું એન્ટરટેનમેન્ટ ના આને તેનું બધું. ગાંધી રોડ પરથી એ જે ડેવલપમેન્ટ છે 10-15 વર્ષના સમયગાળામાં મૂવ થઈ અને રિલીફ રોડ ઉપર આવી અને રિલીફ રોડ મેઇન સ્ટ્રીટ થઈ અને એની આજુબાજુમાં કમર્શિયલ ને પછી રેસિડેન્શિયલ ને બધું ડેવલપમેન્ટ થયું. રિલીફ રોડથી એ 15-20 વર્ષનો ગાળામાં એ મૂવ થઈને આશ્રમ રોડ ઉપર એ ડેવલપમેન્ટ આવ્યું અને આશ્રમ રોડમાં ડેવલપમેન્ટ થયું. આશ્રમ રોડથી મૂવ થઈ સીજી રોડ ઉપર આવ્યું અને સીજી રોડથી મૂવ થઈ આજે એસજી રોડ ઉપર એ ડેવલપમેન્ટ ચાલી રહ્યું. એટલે અમદાવાદ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ વેસ્ટ. અને એવું નથી ઈસ્ટમાં ડેવલપમેન્ટ નથી. ઈસ્ટ અમદાવાદનું બી ખૂબ જ સરસ રીતે ડેવલપમેન્ટ થયું છે, પણ બે ડેવલપમેન્ટ પેટર્ન અલગ છે. એટલે જે મેઇન સ્ટ્રીટનું આ જે મેં વાત કરી એ મેઇન બિઝનેસ ડિસ્ટ્રિક્ટના ડેવલપમેન્ટની વાત કરી. બાકી અમદાવાદ સર્ક્યુલર સિટી છે એટલે સર્ક્યુલર ડેવલપમેન્ટ થાય છે. એટલે અમદાવાદમાં ચારે બાજુ ડેવલપમેન્ટ. પણ જે કોઈ પણ શહેરની ઓળખ હોય કે જે એનો મેઇન બિઝનેસ ડિસ્ટ્રિક્ટ હોય કે એનો મેઇન રોડ હોય, એ અમદાવાદ એક એવું શહેર છે જે આ બીજા શહેરોમાં પેટર્ન નથી. બીજા શહેરોમાં બોમ્બેમાં તમે જોશો તો વર્ષો સુધી નરીમન પોઈન્ટ વોઝ ધ મેઇન સ્ટ્રીટ. રાઈટ. કે નરીમન પોઈન્ટ જ વાત થાય. જ્યારે અમદાવાદમાં પહેલા
રિલીફ રોડ, ગાંધી રોડ, આશ્રમ રોડ, સીજી રોડ, એસજી રોડ, અને ભવિષ્યમાં એ રીતે આગળ ડેવલપમેન્ટ થતું રહેશે. રાઈટ. એટલે ધીસ ઇઝ લાઈક આ જે સ્મોલ આ લાર્જર ફોર્મેટ ઓફ અ ટાઉનશીપ ડેવલપમેન્ટ. આ જે ડેવલપમેન્ટ થયા આ બધા રોડને એ લાર્જર ફોર્મેટ ઓફ અ ટાઉનશીપ ડેવલપમેન્ટ. રાઈટ. હવે એને વધારે પ્લાન રીતે ડેવલપ કરવું હોય એક ક્લસ્ટરમાં કન્ફાઇન્ડ એરિયામાં, તો ધેટ કન્સેપ્ટ ઇઝ કોલ્ડ ટાઉનશીપ ડેવલપમેન્ટ. પરફેક્ટ. રાઈટ. અને એ ટાઉનશીપ ડેવલપમેન્ટ આ શાંતિગ્રામ ટાઉનશીપ આજે ગુજરાતની અંદર સારામાં સારું એક્ઝામ્પલ જોવું હોય તમારે ટાઉનશીપ ડેવલપમેન્ટનું, તો એ શાંતિગ્રામ ટાઉનશીપનું છે. રાઈટ. અને એક ટાઉનશીપને ડેવલપ થતા ઓછામાં ઓછો 10 થી 20 વર્ષનો સમય લાગતો હોય છે. અને શાંતિગ્રામ આજે એક લેવલ અચીવ કરી ચૂક્યું છે ટાઉનશીપ ડેવલપમેન્ટનું. અને ટાઉનશીપ ડેવલપમેન્ટના બેનિફિટ આજે મેં પહેલાં બી કહ્યું કે ગાંધી રોડ કે આશ્રમ રોડ કે એની આજુબાજુમાં એક લાર્જર ફોર્મેટનું ટાઉનશીપ એ કેમ અને એનો બેનિફિટ શું? તો અમદાવાદમાં આજે આપણે વાત કરીએ છીએ કે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા બીજા બધા શહેરો કરતાં ઘણી ઓછી છે. તો એનું એક કારણ એવું છે કે અમદાવાદમાં સપોઝ આજે પણ સીજી રોડ છે, તો સીજી રોડની જો કમર્શિયલ ડેવલપમેન્ટ છે અને આજુબાજુનું રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ છે, તો ત્યાંના લોકોને બીજી ફેસિલિટીઝ માટે બીજા એરિયામાં ટ્રાવેલ નથી કરવું પડતું. આજે તમે બોમ્બેની વાત કરો તો બોમ્બે સબર્બ્સમાંથી એને બિઝનેસ માટે ટ્રાવેલ કરવું પડે કમ્પલસરી નરીમન પોઈન્ટ. રાઈટ. એટલે એ 2 કલાક ટ્રાફિક કરે છે રોડ ઉપર. જ્યારે અમદાવાદ એવી રીતે ડેવલપ થયું છે કે અહીંયા આગળ ટ્રાવેલિંગ ટાઈમ ઇઝ નોટ મોર દેન 20 મિનિટ. એટલે અમદાવાદનો કોઈ પણ સિટીઝન 20 મિનિટથી વધારે રોડ ઉપર ટ્રાફિક કરતો નથી. એટલે સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા ત્યાંથી હલ થાય છે. રાઈટ. અને એટલા માટે શહેરનું ડેવલપમેન્ટ સારું થાય છે. આ જ વસ્તુ ટાઉનશીપની અંદર શું છે કે ટાઉનશીપની અંદર તમારું કમર્શિયલ હબ બી હોય, રેસિડેન્શિયલ હબ બી હોય, એન્ટરટેનમેન્ટ હબ બી હોય અને હેલ્થ કેર પણ હોય. રાઈટ. આ બધું જ હોય તો તમારે બહાર ટ્રાવેલ કરવાનું ઓછું થાય. રાઈટ. એક તો જે વ્યક્તિ છે એનો સમય બચે, જે એમના ચિલ્ડ્રન્સ છે એ લોકોને સ્કૂલ કોલેજ જવા માટેનો સમય બચે, ટ્રાવેલિંગ ટાઈમ બચે, અને એ ટાઈમ એ પૂરો ફેમિલીને ક્વોલિટી ટાઈમ આપી શકે. રાઈટ. એટલા માટે ટાઉનશીપનું ડેવલપમેન્ટ જે છે સારું થતું હોય છે અને ટાઉનશીપ કન્સેપ્ટ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે. અને ઇન્ડિયામાં ઘણી જગ્યાએ સારી ટાઉનશીપ્સ ડેવલપ થઈ રહી છે અને ફ્યુચરમાં બી સારી. But you say townships will be the future of real estate, large scale real estate development. One of the main thing will be the township. પણ કેવું છે કે રિયલ એસ્ટેટ is a large thing. It cannot be confined in a township. Right. એટલે ટાઉનશીપ ડેવલપમેન્ટ ઇઝ ઓલ્સો અ ટાસ્ક. એટલે ટાઉનશીપ જે રીતના શહેરો વધી રહ્યા છે એ રીતે એટલી બધી ટાઉનશીપ તો થવાની નથી. રાઈટ. એટલે શહેરનો વિકાસ, એનું જે મેઇન રિયલ એસ્ટેટ છે એ તો શહેરના વિકાસમાં કે એના આઉટર પેરીફરી ડેવલપમેન્ટમાં જ રહેવાનું છે, પણ ટાઉનશીપ વિલ બી વન પાર્ટ ઓફ ધી રિયલ એસ્ટેટ. રાઈટ. આપણે શાંતિગ્રામનો ઉલ્લેખ કર્યો, એ જ રીતે બીજી ટાઉનશીપ બને છે સૂર્યગ્રામ, જે પૂર્વ અમદાવાદમાં બને છે. હવે આપણે એક રીતે અદાણી રિયાલિટીને જોઈએ તો એમ થાય કે ગૌતમભાઈ ઓલરેડી હેઝ અ લોટ ઓન હિઝ પ્લેટ, ઘણું બધું કરે છે, પણ રિયલ એસ્ટેટ અને ખાસ કરીને અમદાવાદ પ્રત્યેનો એમનો લગાવ, અને સિન્સ યુ આર ઇન દેટ સર્કલ યુ વુડ પ્રોબેબલી નો હિમ ક્લોઝર દેન એની વન ઓફ અસ. તો એમનું રિયલ એસ્ટેટ માટેનું વિઝન, અમદાવાદ માટેનો પ્રેમ વિશે તમે કંઈ વાત કરી શકો, એમની સાથેના તમારા અનુભવો? હું જ્યારે કોલેજમાં ભણતો હતો, આઈ થિંક 91-92માં, એ વખતે અદાણી ગ્રુપનું વિકાસની ગાથા લગભગ ચાલુ થઈ રહી હતી. અને એ વખતે આઈ થિંક ગૌતમભાઈની જે શરૂઆત હતી એમાં એમને શરૂઆતમાંથી જ રિયલ એસ્ટેટ પ્રત્યે ખૂબ લગાવ હતો. અને એ વખતે એ મારા ફાધરને મળવા આવતા હતા, એમની સાથે રિયલ એસ્ટેટના ડિસ્કશન કરતા હતા અને એમને રિયલ એસ્ટેટના કંઈક ડીલ્સ બી કરતા હતા. એટલે પહેલાથી જ
મને એવું લાગે છે પર્સનલી કે કોઈ પણ બિઝનેસ, ગૌતમભાઈ ભલે અલગ અલગ બિઝનેસમાં બધી રીતે એને સક્સેસફુલ છે, અને ગૌતમભાઈ એ બી અમદાવાદની પેલી કહેવત તો સાચી જ કરી છે, જબ કુત્તે પે સસ્સા આયા. કુત્તે પે સસ્સા આયા, અને એમણે એક અદાણી સામ્રાજ્ય વસાઈને દેખાડી દીધું. Right. એટલે પણ એક જ્યારે ભાઈ તમે એરપોર્ટનો બિઝનેસ જુઓ કે પોર્ટનો બિઝનેસ જુઓ કે બીજા કોઈ પણ અદાણી ગ્રુપના બિઝનેસ જુઓ, તેની સાથે સૌથી વધારે સંકળાયેલું શું છે? રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝિકલી. હા, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે જ, પણ એના ગ્રાઉન્ડમાં નીચે શું છે? રિયલ એસ્ટેટ. રાઈટ. એટલે એરપોર્ટ છે તો એમને એરપોર્ટ બિઝનેસમાં ઝંપલાવ્યું, રાઈટ. પણ જે એરપોર્ટ છે એની આજુબાજુનું રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ કઈ રીતે કરવું? કેમ કે એક એરપોર્ટ હોય છે તો ખાલી ટર્મિનલ નથી હોતું. એરપોર્ટની 100 એકર, 200 એકર, 300 એકર, જે તે શહેરનું જે એરપોર્ટ એટલી જગ્યા હોય છે, અને એની આજુબાજુમાં ડેવલપમેન્ટનો સ્કોપ હોય છે. એટલે આજે અમદાવાદ એરપોર્ટ અદાણી પાસે છે તો એની આજુબાજુ રિયલ એસ્ટેટ છે જ ને. રિયલ એસ્ટેટનો મને લાગે છે 100% ગૌતમભાઈ વિકાસ કરશે. એવી જ રીતે જે એરપોર્ટ છે એમની પાસે, એવી જ રીતે મુન્દ્રા પોર્ટ છે તો મુન્દ્રા પોર્ટનો જે અદાણીએ વિકાસ કર્યો છે, એ મુન્દ્રા પોર્ટ એક જોવા જેવું છે ને. મુન્દ્રા પોર્ટનો વિકાસ, એની આજુબાજુનો વિકાસ, એટલે ત્યાંની રિયલ એસ્ટેટ, એટલે જ્યાં જ્યાં ગૌતમભાઈ આ પાવર છે તો પાવરમાં બી સૌથી વધારે સોલર પાવર છે, તો સોલર પાવરમાં બી સૌથી વધારે જરૂર શેની છે? રિયલ એસ્ટેટની. એટલે એમના કોઈ પણ બિઝનેસ ડ્રીમ કે કોઈ પણ પ્રોજેક્ટની અંદર એક રિયલ એસ્ટેટ, એક એમનું હિડન જે એમનો પ્રેમ છે કે એ ડ્રીમ છે કે એ હોય જ છે. હું એવું માનું છું. કેમ કે મોટા ભાગના એમના જે બિઝનેસ છે એમાં રિયલ એસ્ટેટ કોઈક ના કોઈક રીતે સંકળાયેલું છે. અને ગૌતમભાઈ એમની કેરિયર ચાલુ કરી ત્યારથી જ એમને રિયલ એસ્ટેટ માટેનો એક પ્રેમ છે, અને એ રિયલ એસ્ટેટમાં કંઈકનું કંઈ કરતા હોય છે. અને જ્યારે પણ એ અમદાવાદ વિશે, ગૌતમભાઈના અમદાવાદ પ્રેમ વિશે મારે 1 to 1 કોઈ દિવસ ચર્ચા નથી થઈ એમની સાથે, પણ 100% જેમ આપણે શરૂઆત કરી કે જે માણસ પોતાનું શહેર અને જ્યાં પોતાનો ગ્રોથ થયો એના માટે એને પર્સનલ લગાવ તો હોય જ છે. અને ગૌતમભાઈની સ્ટોરી આજે તો દુનિયા જાણે છે કે શહેરમાં જે અમદાવાદની ઓલ્ડ સિટીની અંદર કપડાની દુકાનથી એમણે શરૂઆત કરી. કપડાની દુકાન એમના ફાધરની હતી, અને ત્યાં બેસીને એમની કેરિયરની શરૂઆત કરીને આજે દુનિયાના ટોપના બિઝનેસમેન છે. તો એ સ્ટોરીમાં એમનો આજે બી સમજો કે ઘણા બધા કોર્પોરેટ ગ્રુપ્સ એવા હોય છે કે એક લેવલથી વધારે વિકાસ થાય પછી એમ વિચારે કે ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ હબ હોય તો બોમ્બેમાં જઈને બોમ્બેમાં આપણું કોર્પોરેટ, પણ ગૌતમભાઈ એ કર્યું નહીં. એમણે અમદાવાદનો એમનો જે પ્રેમ હતો એ કન્ટિન્યુ કર્યો ને કે ભાઈ બીજા લોકોને અહીંયા અમદાવાદ બોલાવો. મારે જે સીઈઓ છે, ભલે દુનિયાના સીઈઓ છે, એને કે તું ભાઈ અમદાવાદમાં તું સેટ થઈશ તો આવ, હું અમદાવાદથી બહાર નહીં જઉં. એટલે આ જે પ્રેમ છે ને બહુ જબરજસ્ત પ્રેમ કહેવાય. બાકી એક લેવલથી વધારે તમારો બિઝનેસ થાય ત્યારે દુનિયામાં જોવામાં આવ્યું છે કે દુનિયાના મોટા મોટા કોર્પોરેટ જે બિઝનેસ હબ હોય કે યુએસમાં ન્યુયોર્ક શિફ્ટ થતા હોય કે ઇન્ડિયામાં બોમ્બે શિફ્ટ થતા હોય, ઘણા બધા કોર્પોરેટના એક્ઝામ્પલ છે જ ઇન્ડિયામાં કે જે બોમ્બે શિફ્ટ થયા છે. પણ ગૌતમભાઈ એ નહીં કર્યું. એમણે અમદાવાદનો પ્રેમ ને અમદાવાદનો લગાવ પકડી રાખ્યો, અને પોતાનું આટલું મોટું એમ્પાયર જે ઇન્ડિયામાં અત્યારે ટોપ પર છે એ એમ્પાયર અમદાવાદમાં રહીને વસાવ્યું. એના માટે મારા સેલ્યુટ છે ગૌતમ. 100%, એબ્સોલ્યુટલી. અમદાવાદના તમારા ફેવરેટ ફૂડ જોઈન્ટ્સ કે આપણે હમણાં બ્રેકમાં વચ્ચે ફૂડની વાતો કરતા હતા, તો આ લોકો સુધી પણ પહોંચે, સ્પેશિયલી જે નવી પેઢી છે એ લોકોને ખબર પડે કે ધી ઓજી ફૂડ સ્પોટ્સ ઓફ અમદાવાદ કયા કયા છે. અમદાવાદમાં છે ને, અમદાવાદ એક ફૂડ કલ્ચર જ એક અલગ છે અમદાવાદનું, અને એના માટે એક ઓલ્ડ સિટીથી તમારે ચાલુ કરવું પડે. કે ઓલ્ડ સિટીમાં જે જૂના ફૂડ જોઈન્ટ્સ હતા, કેમ કે ઓટલાની સેવ આજની જનરેશનને કદાચ ખબર નહીં હોય કે એક ઓટલા ઉપર એક વ્યક્તિ એક ઓટલા ઉપર બેસે આવે છે વ્યક્તિ, જે તીખી સેવ બનાવે અને એની સાથે તમને કંઈક ચટણી ને એવું આપે, અને બીજી 4-5 વસ્તુ બનાવે, પણ મેઇન એની આઈટમ ઇઝ જાડી સેવ. બરાબર. હવે એના એટલા જ બિઝનેસ પૂરતો રસ છે. આવે છે સવારે 10 વાગે, બેસે છે 2 વાગે, એનું
જે લઈને આવે ખલાસ થઈ જાય એટલે દુકાન બંધ કરીને હી સેટિસ્ફાઈડ. એટલે મારા ફેવરેટ ફૂડ જોઈન્ટ્સ આવા બધા છે જે ખબર નહીં લોકોને. પણ આવું સિટીની અંદર એક ઓટલાની સેવ છે, પછી એક ઢાળની પોળમાં ફૂલવડી છે કે ખાલી ફૂલવડી જ બનાવે, ફૂલવડી અને તમને પપૈયાની ચટણી, બે જ વસ્તુ મળે અને 3 કલાક કામ કરીને ઘરે જતો રહે. પણ 3 કલાક જ્યારે હોય ત્યારે 1 મિનિટ નવરો ના હોય, એનું તવો ચાલુ જ હોય. બરાબર. એવું ઘણી બધી વસ્તુઓ છે જે મધુરમ થિયેટર એને ઇંગ્લિશ ટોકીઝ પહેલા કહેતા હતા, ત્યાં આગળ એક સમોસા કચોરીની લારી છે જે આજે પણ એ જ રીતે ચાલે છે ને એનો બિઝનેસ કરે ને એનું કાઉન્ટર પૂરું થઈ જાય એટલે પૂરું થઈ ગયું. અને એની ફ્લેવર્સ જે છે આજે વર્ષો પહેલા ચાલુ થયું હશે કે માણેક ચોક તો બહુ જ ફેમસ છે, રાયપુરના ભજીયા છે. મારા આવા બધા ફૂડ જોઈન્ટ છે જે ફેમસ છે. ગુમા છે આ સાઈડમાં, વેસ્ટર્ન સાઈડમાં વાત કરો તો ગુમા છે કે જ્યાં ગુમા ગામની ભાગોળે વર્ષોથી એક બટાકા વડાવાળા ભાઈ વર્ષોથી બટાકા વડા બનાવે, સવારે ચાલુ કરે, એ જેટલું સામાન લઈને આવ્યા હોય એટલું વેચાઈ જાય, પછી ઘરે જતા રહે. મોસ્ટ પ્રોબેબલી તમને 2 વાગ્યા પછી એના બટાકા વડા મળે નહીં. બરાબર. તમારે એના ટાઈમે જવું પડે. તમારે એના ટાઈમે જવું પડે કે તમારે મારું ફૂડ એન્જોય કરવું છે. એવું સાણંદ ની અંદર અડવી, એટલે આપણે અડવીના પાન એને પાતળા બી કહીએ છીએ, અડવી, એ સાણંદ ગામની અંદર બહુ જ ફેમસ હતું. પણ એનું બી એવું જોઈએ કે આ લોકો પોતાના મનના માલિક છે અને એક એનો ટેસ્ટ, એની ફ્લેવર વર્ષો સુધી જળવાયેલી રહે. તો મારા ફેવરેટ ફૂડ જોઈન્ટ્સ આવા બધા છે. વાવ, મોઢામાં પાણી આવી ગયું. અહીંયાથી સીધું આપણે હવે ઓલ્ડ સિટી જવાનું થશે. શેખરભાઈ, ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. જ્યારે તમારી જેવી વ્યક્તિ સાથે હોય ત્યારે 1 કલાક તો બહુ ઓછો પડે પોડકાસ્ટ કરવા માટે. આપણે ડેફિનેટલી રાઉન્ડ 2 કરીશું, કારણ કે આ ડિસ્કશન રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું ડિસ્કશન જ કદાચ તમારી સાથે 1.5-2 કલાકનું થઈ શકે, અમદાવાદનું ડિસ્કશન અલગથી થઈ શકે, તમારું જે ઓવરઓલ, બિકોઝ તમે જે સર્કલમાં છો, ઇન્ડિયા માટેનું વિઝન તમે જે જોવો છો, જે ડેવલપમેન્ટ થાય છે, ઘણી બધી વાતો થઈ શકે. પણ તમે આ 1 કલાકમાં પણ જે અમને આપ્યું છે ખરેખર અમૂલ્ય છે. ખૂબ ખૂબ આભાર આ સમય અમારી સાથે વિતાવવા માટે, અને થેન્ક યુ સો મચ. મને પણ આ ડિસ્કશનમાં ખૂબ મજા આવી છે ભાઈ. નેક્સ્ટ ટાઈમ, એની ટાઈમ, જ્યારે બી તમે, હું કંતિલ જ્યારે વાત કરી ત્યારે હેઝિટેટ થતો હતો કે ભાઈ, પણ આજે તમારી સાથે વાત કર્યા પછી મને પણ એવું લાગે છે કે નેક્સ્ટ ટાઈમ હું રાહ જોઈશ તમારા કોલની કે ક્યારે આપણે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.